આજે જે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કેલેન્ડર, આ એક એવો ટોપિક છે કે તમે ગમે એ પરીક્ષા આપતા હોય આ ટોપિક પૂછાય. 10 રીત છે 10, પણ 10 માંથી જો 99% પૂછાવાની હાલની સ્થિતિ હું તમને કહું છું, આથી 5 વર્ષ પહેલા નહીં પણ છેલ્લા એકાદ વર્ષની જે પરીક્ષાઓ છે એને ધ્યાનમાં રાખીને તમને કહું, અને આવનારા જે 1-2 વર્ષની જે પરીક્ષાઓ છે એને ધ્યાનમાં રાખીને તમને કહું તો 10 રીત આની કેલેન્ડરની છે. માત્ર 2 જ લેક્ચરમાં, આજે પાર્ટ 1 અને પછી આવશે પાર્ટ 2, 2 જ લેક્ચરમાં આખું કેલેન્ડર પૂરું થઈ જશે. અને આ જે આપણે 10 રીત કરાવે એની બહારનો પરીક્ષામાં પ્રશ્ન જીપીએસસી ની પરીક્ષા હોય ને તો એની બહારનો ના જાય, એટલી પરફેક્ટ રીતે 10 રીત કરાવશું. પણ મારા ખ્યાલ પ્રમાણે તમને પરીક્ષામાં પૂછાશે ને તો રીત નંબર 10 પૂછાશે. સૌથી મહત્વની રીત કહું તો રીત નંબર 9 છે, રીત નંબર 10 છે, પણ રીત નંબર 10 સૌથી વધારે પૂછાવાની શક્યતા છે. પણ તો તમે કહો સર 9 ને 10 કરાવો ને આગળની શું કામ કરાવો, પણ આગળની પૂછાય નહીં એવું નથી કહેતો, એ પણ પૂછી શકાય. અને બીજી વસ્તુ કે આગળની રીત છે ને એ 9 અને 10 નું બે જ છે. તમને આગલી રીત ન આવડે તો 9મી રીત અને 10મી રીત તમને ના આવડે, સમજાય છે? એટલે આગળનું રીત બેઝ પણ કહી શકાય અને સામાન્ય જે રીતો છે એ પણ કહી શકાય, જેને સહેલા દાખલા કેલેન્ડરમાં કહી શકાય એવા કહેવાય. તો બંને રીત જે આપણે 10 રીત છે, 10 રીત આપણે ભણવાના છીએ. તો આપણે શરૂઆત આજે અડધી રીતો આજે ભણશું અને અડધી રીતો કાલે ભણશું. આના ઘણા બધા યુટ્યુબમાં વિડીયો હોય 5-5 કલાક ને 10-10 કલાક કેલેન્ડર, એટલો ટાઈમ તમારે બગાડવાની જરૂર જ નથી. આજે 1 કલાક ભણો, આવતીકાલે 1 કલાક ભણો, કેલેન્ડર પૂરું. જીપીએસસીમાં એનથી બારનો પ્રશ્ન ન પૂછાય એટલે ન પૂછાય, વાત પતી ગઈ. 10 જ રીત કરવાની છે. કેવી રીતે કરવાની? હા, નો ડાઉટ તમારે એની પ્રેક્ટિસ જરૂર કરવી પડશે, કારણ કે આ રીઝનિંગ એવી વસ્તુ છે, તરવા જેવી છે. બધાને ખબર પડે કે 2 હાથ અને 2 પગ એક સાથે પાણીમાં હલાવવાથી તરી શકાય છે, પણ માજોરી ડૂબકી ન તરતા આવડતું હોય તો પાણીમાં, ઊંડું પાણીમાં ડૂબકી મારો, તમને ખબર જ છે ને રીત. તરવાની રીત શું હોય તો કે 2 હાથ અને 2 પગ એક સાથે ચલાવો તો તરી શકાય. તમને તરતા નથી આવતું, ઊંડા પાણીમાં પડો શું થાય? જાવ નીચે, પહોંચો ઉપર. સમજાય છે? એની પ્રેક્ટિસ જરૂર છે તરવા શીખવા માટે. એમ અહીંયા તમને મેથડ ખબર હશે, અને પણ જો તમને પ્રેક્ટિસ ના કરો તો ભૂલ પડે, ને ભૂલ પડે તો દાખલાનો જવાબ તમને ના મળે. અને ભૂલ પડવાથી જે જવાબ આવે ને એ પરીક્ષામાં ઓપ્શનમાં હોય જ. એટલે આપણે પ્રેક્ટિસ પણ સાથે તમારે ઘરે કરવી પડશે. ઓકે, તો આજે એક પછી એક આપણી રીત જોઈએ. કઈ આપણે રીત જોવાના છે એને એક પછી એક વાત કરીએ આપણે. તો પહેલી રીત આવશે લીપ યર શોધવું. તમને 4 વર્ષ આપેલા કે આમાંથી કયું લીપ યર છે ને કયું લીપ યર નથી. લીપ યર શું કામે આવે ને એનું કારણ સહિત આજે તમને સમજાવવાનો છું. એટલે પછી કોઈ દિવસ તમને આ બાબતના પ્રશ્ન જે છે એ તમને નહીં રહે. અને અત્યાર સુધી તમે આ તો સાહેબ સહેલો છે, આવડે, પણ અત્યાર સુધી તમે કેવું કરતા હતા? તો 4 વર્ષ આપે, 4 ને તમે 4 વડે ભાગવા બેસો અને પછી જવાબ ગોતો. આવી રીતે કરો ને તો ટાઈમ છેલ્લે ઘટે. આની શોર્ટકટ છે. કેવી રીતે લીપ યર શોધવું એની પણ આપણે વાત કરશું. આગળ પાછળના દિવસો જોવા એ પણ આપણે જોશું. ત્રીજી રીત છે સદીનો છેલ્લો વાર શોધવો. ચોથી રીત છે સંભાવના શોધવી. 5મી રીત છે આવતો અને ગયો દિવસ. આવું પૂછાશે. તારીખ, મહિનો, એના પછી તો આગલા આમાંથી ક્યારેક આ સદીનો છેલ્લો છે ને ક્યારેક પૂછાય છે. બાકી આ બધું છે ને એક સામાન્ય છે. લગભગ સામાન્ય રીતે આવું 5 વર્ષ પૂછતા, 5 વર્ષ પહેલા પૂછતા, હવે આવું પૂછતા નથી સામાન્ય રીતે. તારીખ અને મહિનો સરખો હોય પરંતુ માત્ર વર્ષ અલગ હોય એવો પરીક્ષામાં પ્રશ્ન પૂછવો જોઈએ. આપણે આ સહેલો કહેવાય, એમ ક્લાસ 4માં પૂછે, 3માં ન પૂછે. પછી તો કે મહિનો અને વર્ષ સરખા હોય. અહીંયા શું હતું? તારીખ અને મહિનો સરખા હતા. હવે અહીંયા મહિનો અને વર્ષ સરખા હોય. અહીંયા શું અલગ હતું? વર્ષ અલગ હતું. અહીંયા શું અલગ છે? તારીખ અલગ છે. આવો પ્રશ્ન આવે. પછી કેવો આવે? તો કે મહિનો અને તારીખ આ બે અલગ છે, ફક્ત વર્ષ જ સરખું છે. આવો પ્રશ્ન આવે. અને એના પછી તારીખ, મહિનો અને વર્ષ આ બધું અલગ છે, બધું અલગ છે. આ પૂછાય. આ 3 એવા છે કે આના બેઝ છે. આ 3નું બેઝ આ છે. આ કરવું હોય 9મું તો 6, 7, 8 આવડે એટલે તમને 9મું આવડે. 6, 7, 8 ન શીખો તો 9મું ન આવડે રીત. અને સૌથી મહત્વની મોસ્ટ આઈએમપી, માત્ર તમને તારીખ આપી હોય, કાંઈ ન આપ્યું હોય, ફક્ત એક તારીખ આપી હોય, તમને એમ કીધું કે 18/2/1988 એ કયો વાર હતો, વાત પતી ગઈ. અમુક તો સુપરવાઇઝરને બોલાવે કે સાહેબ આમાં કાંઈક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અડધું છાપવાની એક લીટી રહી ગઈ છે. રહી નથી કે ભાઈ આટલામાં જ દાખલો ગણવાનો. એટલે રીત નંબર 9 અને રીત નંબર 10 આ બે એવી રીતો છે, મોસ્ટ આઈએમપી રીતો છે, જે તમને પરીક્ષામાં પૂછ્યું હોય તો પૂછી શકાય છે. ખૂબ જ મહત્વની કહી શકાય એવી આ રીતો છે. આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. ઓકે, જો કે હવે આપણે એક પછી એક રીત જોશું એટલે તમને બધો આઈડિયા આવવાનો જ છે.
એક પછી એક આપણે 10 રીત, અડધી આજે જોશું, અડધી આવતીકાલે જોશું આપણે. હવે સૌથી પહેલા આપણે લીપ યર શોધવું છે. તો પહેલો પ્રશ્ન છે કે લીપ યર દર 4 વર્ષે આવે, આખા ગામને ખબર છે, પણ આવે કેવી રીતે એની થોડીક આપણે વાત કરીએ. સાથે સાથે બીજી પણ થોડીક તમને વાત કરી દઉં કે ભૌતિક ભૂગોળમાંથી પણ પ્રશ્નો, એટલે કે ગ્રહ વિષયક બાબતો છે એમાંથી પ્રશ્નો પણ વારંવાર પૂછાય છે. એ પછી જીપીએસસી ની પરીક્ષા હોય તો પણ ભલે, ટેટ-ટાટની પરીક્ષા હોય તો પણ ભલે, કે ડીઓ ડીપીઓ કે એઆઈ ની પરીક્ષા હોય તો પણ ભલે, કોન્સ્ટેબલ પીએસઆઈ ની પરીક્ષા હોય તો પણ ભલે, આમાંથી પ્રશ્ન પૂછાતો હોય છે. તો લીપ યર છે, તો લીપ યર પેલા શું કામે આવો દર 4 વર્ષે શું કામે આપણે એક દિવસ વધારે એડ કરીએ છીએ, એનું સૌથી પહેલા તારે હું તમને કારણ કહેવાનો છું. કારણ કે આખા ગામને ખબર હતી કે 4 વર્ષે એક દિવસ આપણે 29 ફેબ્રુઆરી એડ કરીએ છીએ, પણ શું કામ એડ કરીએ છીએ આ તમને નથી ખબર, આજે આપણને ખબર પડવાની છે. તો સૌથી પહેલા આપણે જે પૃથ્વી જે છે, જે સૂર્યને પરિક્રમા કરે છે, ત્યારથી આપણે શરૂઆત કરીએ છીએ, સાવ બેઝિક. આમ તો ગ્રહ છે તો ગ્રહનું પણ તમને સામાન્ય બાબત જે છે એ તમને ખબર હોવી જોઈએ કે ગ્રહ વિશે. તો સૂર્ય છે, સૂર્ય પછી જે બધા આવે ને ગ્રહો લાઈનમાં, તો લાઈનમાં યાદ રાખવાના છે. તો આ પેલા ફટાફટ છે ને આપણે લાઈનમાં બધા ગ્રહો યાદ રાખી લે. તમને 2 જ મિનિટમાં ચપટી વગાડતા છે ને બધા આવડી, ગ્રહના નામ આવડે પણ લાઈનમાં નથી આવડતા. સૂર્યના નજીકના ગ્રહથી શરૂ કરી. નજીકનો ગ્રહ કયો છે તમને નથી ખબર, કાંઈ વાંધો નહીં. ચાલો, કારખાનામાં રજા કેદી હોય? તમે કહો બુધવારે, બસ તો બુધવારથી ચાલુ કરવાનું. હવે એક દિવસ છોડી અને એક આપણે કહેવાનું, બરોબર? તો આપણે પેલો કયો આવશે? બુધ. ચાલો, બુધ પછી ગુરુ નહીં લેવાનો, કયો આવશે? શુક્ર. શુક્ર પછી શનિ નહીં ને રવિ. તમે કહો રવિ એટલે તો સૂર્ય થાય, તો એવું યાદ રાખો રવિવારે રજા ક્યાં હોય? તમે કહો પૃથ્વી ગ્રહ ઉપર, બસ તો રવિ એટલે પૃથ્વી ગણવાનું. આપણો ફેવરિટ વાર છે, સૌથી મજા આખા જગતને આવતી હોય ને તો રવિવારે કાંઈ કે તેથી રજા મળે નોકરીમાં. બુધ પછી ગુરુ નહીં શુક્ર, શુક્ર પછી શનિ નહીં રવિ, રવિ પછી સોમ નહીં અને મંગળ, પછી મંગળ પછી બુધ નહીં ને ગુરુ, ગુરુ પછી શુક્ર નહીં ને શનિ. બાકી તો તમને ખબર જ છે. યુરેનસ ને નેપચ્યુન અને પ્લુટો યાદ રાખવાનો નથી હો ભાઈ, પ્લુટો હવે નીકળી ગયો છે. 2006 સામાજિક વિજ્ઞાનની બુકમાં લખેલું પણ છે, યાદ રાખજો. અને આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ પણ ગયો છે. શું કામે? કારણ કે આ બધા ગ્રહો છે ને એ પોતાની કક્ષામાં જ ફરતા હોય. આ પૃથ્વી છે તો પોતાની કક્ષામાં જ ફરે છે, એ કોઈ દી ક્રોસ ના થાય. બીજું પ્લુટો છે ને સાવ નાનો હતો. પ્લુટો નાનો હતો એટલે શું થયું? કારણ કે સમય જતા એવા ઘણા બધા બીજા એવા ગ્રહ એને કરતા પણ મોટી મોટી ઉલ્કાઓ મળી. એટલે પછી તો બધાને વૈજ્ઞાનિકોને એવું લાગ્યું કે ભાઈ આ પ્લુટો કરતા તો બીજા એના કરતા મોટી ઉલ્કાઓ ને મોટા મોટા પથ્થરો છે. એટલે નક્કી કર્યું કે પ્લુટો જે દળમાં જે ખરેખર હોવું જોઈએ સાઈઝ મોટી, એટલી બધી એની મોટી સાઈઝ નથી. અને બીજું એ આ કક્ષામાં લાઈન ટુ લાઈન નહોતો હાલતો, એની મોજ પડે ત્યારે બીજા કોકની જે લાઈન હોય ને કક્ષા એમાંય ક્રોસ કરતો હતો. એટલે આડા આવડો હતો, એટલે સીધી લાઈનમાં હાલે, બીજા કોઈને ક્રોસ ન કરવો એ ક્રોસે કરતો હતો બીજાની કક્ષાને. અને બીજું તો કે દળમાં પણ સામાન્ય રીતે બીજા ગ્રહો કરતા બહુ નાનો હતો. એટલે 2006 નાસાએ એને રદ કરી નાખ્યો છે કે આને આપણે ગ્રહ ગણશું નહીં. હાલની પરીક્ષામાં પ્રશ્ન પૂછી કે ગ્રહ કેટલા છે, તો 8 છે, 9 નથી, એ યાદ રાખજો. અને સાથે સાથે બીજી પણ વાત કરી દઉં કે સૌથી વધુ ઉપગ્રહો ક્યાં છે, તો કે ગુરુ ગ્રહ ઉપર છે. છેલ્લે ટેક્સ્ટ બુક પ્રમાણે 68 હતા, અને હમણાં લેટેસ્ટ 15 દિવસ પહેલાના ન્યૂઝ છે કે બીજા પણ નાસાએ નવા હજી બીજા ગ્રહો ગોતેલા છે, જે હાલમાં 100 ઉપર જે છે ઉપગ્રહો ગુરુના જતા રહ્યા છે. તો પરીક્ષામાં કારણ કે વિજ્ઞાનમાંથી તમને પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે કે ગુરુના હાલના ઉપગ્રહો કેટલા છે. તો એ અપડેટ તમારે રહેવાનું, કારણ કે નાસાએ નવો આંકડો આપ્યો છે એ ધ્યાનમાં રાખવાનો, અથવા તો ટેક્સ્ટ બુકમાં 68 આપેલ છે વિજ્ઞાનમાં, એ યાદ રાખવાનો. બરોબર, 2 યાદ રાખવાના, કારણ કે 2 માંથી એક હશે પરીક્ષામાં, 2 ના હોય. ઓકે, હવે આપણે વાત કરીએ પૃથ્વી છે એ આખા સૂર્યને ફરે છે, અને પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે. પૃથ્વી આમાંય ફરે છે અને પૃથ્વી આમાંય ફરે છે. તો એકને પરિભ્રમણ કહેવાય ને એકને પરિક્રમણ કહેવાય, આ તમને ખબર છે. પણ હવે આડાવડું થઈ જાય છે, પરિક્રમણ કોને કહેવાય ને પરિભ્રમણ કોને કહેવાય સાહેબ ઈ યાદ નથી રહેતું. કાંઈ વાંધો નહીં, ઈ પણ આજે આપણે યાદ રાખવાના છે. ચાલો, ભમરડાની જેમ ફરે ને, ભમરડો ફેરવતા ને, ઘણાને ગરિયો કહેતા છે, ઘણા નાના હતા ગરિયો ફેરવતા, અત્યારે ગરિયો કરતા છે કોક ને. હા, પણ એને આપણે શુદ્ધ ભાષામાં
ભમરડો કહેવાય. ભમરડો કેમ ફરે? તો પોતાની ધરી ઉપર આમ ફરે ને, તો પૃથ્વી પણ પોતાની ધરી ઉપર ભમરડાની જેમ ફરે છે. તેને પરિભ્રમણનો ભ અને ભમરડાનો ભ યાદ રાખવાનો. એટલે ભમરડાની જેમ ફરે છે એટલે એને શું કહેવાય? પૃથ્વીને ભમરડાને પરિભ્રમણ. અને તમારામાંથી ઘણા મિત્રો છે ને, દિવાળી પછી દેવ દિવાળી આવે ત્યારે તમે જુનાગઢના ગિરનારને એક પ્રદક્ષિણા કરો છો. એ કેમ કરો? આમ કરો છો ભમરડાની જેમ કે આમ કરો છો? આમ કરો છો ને. આમ જે તમે આખા 36 કિલોમીટર છે, 36 કિલોમીટરનો એક આખા ગિરનારને રાઉન્ડ મારો છો. એને તમે શું કહો છો? તો તમે એની લીલી પરિક્રમા કહો છો. લીલોતરી ચારે બાજુ હોય અને એને આખો એક ચક્કર લગાવો, પરિક્રમણ કરો છો એટલે લીલી પરિક્રમા કહો છો. તો બસ, તો પૃથ્વી પણ જે સૂર્ય, તમે ક્યાં? તો તમે ગિરનારને ચક્કર લગાવતા હતા. પૃથ્વી કોને લગાડે? સૂર્યને ચક્કર લગાડે છે. તમે લીલી પરિક્રમા કહેતા હતા. અહીં લીલી પરિક્રમા નહીં, પણ પૃથ્વીને શું કહેશો આપણે? પરિક્રમણ કહેશું. શું કહેશું? પરિક્રમા અને પરિક્રમણ. પરિક્રમાનો કહો અને પરિક્રમણનો કહો. રહી ગયું યાદ? એટલે ભમરડાની જેમ પૃથ્વી આમ ફરે છે તેની પરિભ્રમણ કહેશું, અને પરિક્રમાની જેમ જે ફરે છે એને પરિક્રમણ કહેશું. રહી ગયું યાદ? આ તમને બે શબ્દોથી પરિચિત હતા, પણ આડાવડું થઈ જતું હતું પરિક્રમણ ને પરિભ્રમણ. હવે જિંદગીમાં કોઈ દી નહીં થાય. તમારા વિદ્યાર્થીઓને, શિક્ષકો હોય, તમે વિદ્યાર્થીઓને જો ભણાવતા હોય તો આ જ રીતે તમે કહો એટલે ફટાફટ યાદ રહી જાય. તો જ્ઞાન બધું છે, પણ કેવી રીતે યાદ રખાવવું ને એ મહત્વનું છે. બાકી બધી ખબર જ હોય છે. જેટલી રીતો આવે બધું તમે પુસ્તકોમાં જુઓ છો, અને એના કરતા તો વોટ્સએપ ગ્રુપમાં અઢળક આવે છે. પણ પ્રશ્ન એ છે કે યાદ રહેવું જોઈએ, યાદ રહ્યા પછી પરીક્ષા વખતે પાછું યાદ આવવું જોઈએ. એ મહત્વનું છે. હવે પૃથ્વી છે એ પોતાની ધરી ઉપર ફરે છે. તો આ સેન્ટરનું આપણે વિષુવવૃત્તને ધ્યાનમાં રાખીને ગણીએ ને, તો એ કેટલી સ્પીડમાં ફરે છે? તો તમે કીધું હાવ ધીમી 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 ફરે છે. એક પરિક્રમા એક કરે ને ત્યારે આખો દિવસ પૂરો થઈ જાય. પણ મિત્રો યાદ રાખજો, બહુ મોટી પૃથ્વી છે ને, આપણે એમાં નાના નાના આપણા સાવ કણ જેવા મનુષ્યો છીએ, એટલે આપણને ખબર નથી પડતી. પણ પૃથ્વી પોતાની ધરી પર, સાંભળજો આંકડો ખોટો નથી, એક કલાકમાં કેટલું કિલોમીટર કાપે છે? તો 1670 કિલોમીટર કાપી નાખે છે. તમે કહો સાહેબ આ તો હાવ ધીમી ધીમી હાલતી એવું લાગે છે. ભલે લાગતી હોય, પણ આટલી સ્પીડમાં આ પૃથ્વી ફરે છે. એનો જે આપણે વ્યાસને ધ્યાનમાં રાખીને કરીએ ને, તો એટલે આ પણ યાદ રાખજો. અને પરિક્રમણ કે પરિક્રમણ કરે એ કેટલી સ્પીડમાં કરે છે? તો આ છગડો સાતરો ઊંધાહવડો કરવાનો છે. 1760 કિલોમીટર છગડો સાતરો આડાવડો કરવાનો. પણ સ્પીડ કેની વધારે? તો પરિક્રમાની, પરિભ્રમણની નહીં. આના 1760 કિલોમીટર, આના 1670 કિલોમીટર પ્રતિ કલાક કિલોમીટરની ઝડપે પૃથ્વી પરિક્રમણ અને પરિભ્રમણ કરે છે. બે આંકડા યાદ રાખવાના છે. એક પરિભ્રમણ કરે ત્યારે આપણે કહીએ છીએ 24 કલાક પૂરા થયા, પણ મિત્રો 24 કલાક પૂરા થતા નથી. 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડ થાય છે. સમથિંગ 4 મિનિટની વાર લાગે છે. બરોબર? અને સૂર્ય છે, સૂર્ય એ પણ પોતાની ધરી ઉપર ફરે છે. એ પણ પરિભ્રમણ કરે. આ પેલી સાંભળતા હશો. તો એને 27 દિવસ થાય છે. કેટલા થાય છે? 27 દિવસ. હવે વાત કરું ચંદ્રની. તો ચંદ્ર છે ને, ચંદ્ર એ પણ પરિક્રમણ અને પરિભ્રમણ કરે છે. પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરે છે. તો એને એક પરિભ્રમણ, આપણે પૃથ્વીને કેટલી વાર લાગતી હતી? 23 કલાક અને 56 મિનિટ અને 4 સેકન્ડ. જ્યારે ચંદ્રને પોતાની ધરી ઉપર ફરતા 27.32 દિવસ લાગે છે. કદાચ તમે જૂનો ક્યાંક ભણાવ્યું જૂના કોર્સમાં, તો એમાં એક આવતો એક ચંદ્રનો પાઠ, એમાં એ આવતું કે ભાઈ પૃથ્વીનો એક દિવસ અને પૃથ્વીનો એક ફેબ્રુઆરી મહિનો ગણો અને ચંદ્રનો એક દિવસ. 28 દિવસે ચંદ્રમાં એક દિવસ પૂરો થાય છે ચંદ્રનો. એટલે પરફેક્ટ 28 એવું યાદ રાખવાનું નથી. 27.32 દિવસ પૃથ્વીના આપણે ગણીએ ત્યારે ચંદ્રનો એક દિવસ પૂરો થાય, એક પરિભ્રમણ પૂરું કરે. હવે પરિક્રમણ, એ પરિક્રમણ સૂર્ય નથી કરતી. કોને કરે છે? પૃથ્વીનું કરે છે પરિક્રમણ. તો એને પરિક્રમણ કરતા કેટલી વાર લાગે છે?
તો 29.53 દિવસ. આંકડો પાછળનો પોઈન્ટ યાદ રાખજો, પરીક્ષામાં આવું જ પડે. 29.50, 29.48, 29.63 આવું પૂછશે. 29.35 આવા ઓપ્શન મૂકશે. 29 તો મૂકેલા જ હશે, એટલે પાછળના પોઈન્ટ યાદ રાખવાના છે. આ થોડીક બેઝિક વાતો કરી, બરોબર. કે અને આ પણ આપણે જોઈ લઈએ કે પૃથ્વી છે એ સૂર્યને એક ચક્કર લગાવે છે. હવે આપણે લીપ યરની વાત કરીએ છીએ એની, તો એક ચક્કર લગાવતા કેટલી વાર લાગે છે? તો 365 દિવસ, 5 કલાક, 48 મિનિટ અને 46 સેકન્ડ. એટલે આમ તમે જો તો 365 દિવસ અને 0.24, એટલે આમ કહું આશરે કહું તો 1/4. આ તમે ગણો 5 કલાક 48 મિનિટ એટલે સમથિંગ ગણો તો 6 કલાક થઈ ને. 365 દિવસ અને 6 કલાક. પણ આપણે તો 6 કલાક માથે જાય ત્યારે વર્ષ પૂરું નથી થતું. 31 ડિસેમ્બર રાત્રે 12 વાગે એટલે આપણે સમજીએ કે આ વર્ષ પૂરું, પણ ખરેખર પૂરું ન થયું હોય, 6 વર્ષ બાકી હોય. હવે હિસાબ કરો કે જો પહેલા વર્ષે જ્યારે કેલેન્ડરની આપણે શોધ કરી ત્યારથી પહેલા વર્ષે આપણે 6 કલાક નો ગણીએ, બીજા વર્ષે 6 કલાક નો ગણીએ, ત્રીજા વર્ષે 6 કલાક નો ગણીએ, આમ કરતા જાય ને તો કેટલાય દિવસો જે છે એ આડાવડા થઈ જાય. દર વર્ષે 6 કલાકનો ગેપ આવે. એટલે તો પહેલા વર્ષે 6 કલાક, બીજા વર્ષે 6 કલાક, આને 6 12 થઈ, ત્રીજા વર્ષે 6 કલાક અને ચોથા વર્ષે 6 કલાક, 6 ચોકે 24 થઈ ગયા. એટલા માટે આગળ જતા પછી શું છે, કમેડ ન થાય એટલે શું કરે છે કે દર 4 વર્ષ થાય એટલે એક આખો દિવસ વધે ને, એટલે ચોથા વર્ષે શું કરે, એક લીપ યર નો 29 ફેબ્રુઆરીએ ફિક્સ એક દિવસ પ્લસ કરી નાખે. એટલે વાત પતી ગઈ. હવે તમને સમજાણું કે લીપ યર શું કામે આવે છે, આના કારણે. હવે જુઓ, આપણે કેલેન્ડર છે ને, આપણે 2 પ્રકારના આમ તો ઉપયોગ કરીએ. આમ તો 3 પ્રકારના. એક રાષ્ટ્રીય કેલેન્ડર છે જેને આપણે શક સંવત કહીએ છીએ, ઈસવીસન 78. જો કે આપણે ઇતિહાસ ભણશું ત્યારે એની વાત કરવાના જ છે. એનો જે પહેલો દિવસ કઈ આપણને પરીક્ષામાં રાષ્ટ્રીય કેલેન્ડરનો પૂછે છે. રાષ્ટ્રીય કેલેન્ડર કયું છે? તો શક સંવત છે. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. બીજો પ્રશ્ન પૂછાઈ ગયો છે કે શક સંવતની શરૂઆત ક્યારે થઈ અથવા રાષ્ટ્રીય કેલેન્ડરની શરૂઆત ક્યારે થઈ? તો ઈસવીસન 78 થઈ હતી. તમને મહત્વનું લાગે એવું સાથે સાથે નોંધતા જાજો. આ બધા એવા છે કે જે મોસ્ટ ટાઈમપી છે, પરીક્ષામાં વારે પ્રશ્નો પૂછાય છે, એની હું ચર્ચા કરું છું. અને વારંવાર પ્રશ્ન પૂછાઈ ગયો, જો કે હવે આ ઘિસાઈ પીટાઈ ગયો છે એવો પ્રશ્ન કે રાષ્ટ્રીય કેલેન્ડરનો પહેલો મહિનો કયો? આખા ગામને ખબર છે, ચૈત્ર મહિનો, બરોબર. હવે આ પરીક્ષામાં પ્રશ્ન ના પૂછે, પણ હવે પરીક્ષામાં જે તમને પૂછે આપણા રાષ્ટ્રીય કેલેન્ડરનો પહેલો દિવસ કયો? કાર્તકી એકમ મૂકે, 1 જાન્યુઆરી મૂકે અને 1 એપ્રિલ મૂકે, આવા મૂકે. તમે આ 3માં કન્ફ્યુઝ થાવ, પણ 3માંથી એક એને સાચો જવાબ છે 22 માર્ચ. રાષ્ટ્રીય કેલેન્ડરનો પ્રથમ દિવસ કે તો 22 માર્ચ લખવાનો થશે. તમે તો જવા જ દો, બાકીના 3માંથી ગોતો. એટલે આ પરીક્ષામાં આ વખતે પ્રશ્ન પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે એ રાષ્ટ્રીય કેલેન્ડર. પછી જે વિક્રમ સંવત, જે ઈસવીસન પૂર્વે 56, ટેક્સ્ટ બુક પ્રમાણે 56, અમુક જગ્યાએ ઈસવીસન પૂર્વે 57 લખેલ છે, અમુક જગ્યાએ ઈસવીસન પૂર્વે 56 લખેલું છે, પણ ટેક્સ્ટ બુકમાં ઈસવીસન પૂર્વે 56 છે. એટલે આપણે ઈસવીસન પૂર્વે 56 યાદ રાખવું. ઈસવીસન પૂર્વે કહું છું. હા, પૂર્વે કોને કહેવાય, ઈસવીસન કોને કહેવાય, એના માટે આપણે ઇતિહાસમાં ભણશું ત્યારે આખું સમજાવીશ. અત્યારે કોઈ સમજવાની અત્યારે મેટર નથી, એટલે અત્યારે એ વસ્તુ સમજાવતો નથી. તો ઈસવીસન પૂર્વે 56 જે છે વિક્રમ સંવત બન્યું. હવે ઈ કેલેન્ડર છે ને ચંદ્ર આધારિત હતું. કેવું હતું? ચંદ્ર આધારિત. આપણે ચંદ્રનો આપણે એક રાઉન્ડ પૂરો થાય એટલે મહિનો આપણે પૂરો ગણીએ. એને આપણે સામાન્ય રીતે ભલામાં 29.5 લખ્યા, પણ આપણે 30 દિવસે મહિનો પૂરો આપણે ગણીએ છીએ. ક્યાં? વિક્રમ સંવતનો. ગુજરાતી મહિના આપણે કહીએ ને, બરોબર. ફેર કેટલાનો પડ્યો? 6 કલાકનો ફેર પડ્યો. મહિના કેટલા આવે? 12 આવે ને. તો કેટલા દિવસનો ફેર પડ્યો? 6. એક મહિનામાં 6, 2 મહિને આખો દિવસ થઈ જાય તો 12 મહિને કેટલા? 6 દિવસનો ફેર પડે. તો 4 વર્ષે કેટલા થઈ? 6 ચોકે 24 દિવસનો આખો ફેર પડી જાય. 24 દિવસનો ફેર પડે ને. એટલા માટે આમાં શું હતું કે 4 કલાકે 4 વર્ષે શું થતું? 4 વર્ષે 1 દિવસનો ડિફરન્ટ પડતો હતો. અને અહીંયા શું થાય છે? 4 વર્ષે તો કે 24 દિવસનો ડિફરન્ટ પડે છે. એટલા માટે તમને ખબર હોય તો આપણે છે 4 વર્ષે અંગ્રેજી મહિનામાં 1 દિવસ પ્લસ કરીએ છીએ, જેને આપણે શું કહીએ છીએ? લીપ યર કહીએ છીએ. 29 ફેબ્રુઆરી ફિક્સ હોય છે.
અને 4 વર્ષે ગુજરાતીમાં એક આખો મહિનો એડ થાય છે, જેને ડોસી મહિનો કહીએ છીએ અથવા પુરુષોત્તમ મહિનો કહીએ છીએ. એ આખો એડ થાય છે. અને આવું કમેળાનું છે ને, એને કારણે શું થાય છે, આમાં તો શું હતું કે ભાઈ 6 કલાકનો વર્ષે ફેર આવતો હતો. આ ચંદ્ર આધારિતમાં શું થાય છે, મહિને 6 કલાકનો ફેર આવે છે. આમાં વર્ષે 6 કલાકનો ફેર આવતો હતો. એટલે આમાં 2 પાંચમ આવે, ક્યારેક છઠ હોય નહીં, પછી 2 હાતમ આવે અથવા હાતમ 2 માંથી એકોય નું આવું બને. એટલા માટે આપણે ધાર્મિક બાબતમાં આપણે વિક્રમ સંવતનો ઉપયોગ કરીએ છીએ. 11 રીએ, પૂનમ રીએ, બીજ રીએ, કોઈ એવું કે 11 તારીખ રહ્યા, 15 તારીખ રહ્યા, એવું ના રહે. અને વ્યવહારમાં આપણે વિક્રમ સંવત નહીં, પણ આપણે ઈશ્વસનનો આપણે ઉપયોગ કરીએ છીએ. કોઈ એવું કે તમારે આ વખતે વૈશાખ મહિનાની આઠમ સુદ આઠમે તમારે પરીક્ષા હશે, આઠમ હોય નહીં, કદાચ 2 હોય, એવું પણ બની શકે. સમજાય છે? એટલે વ્યવહારમાં આપણે શક સંવત નથી વાપરતા, વિક્રમ સંવત નથી વાપરતા, આપણે ઈસવીસન વાપરીએ છીએ. ક્લિયર? તો હવે તમને લીપ યર શું કામે કેવી રીતે આવે એ તમને કમ્પ્લીટલી સમજાઈ ગયું હશે. અને આ ખાલી તમને માહિતી માટે નહીં, આમાંથી પણ એક પ્રશ્ન પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. મોસ્ટ ટાઈમ પી કહી શકાય એવું આ છે. હવે જો આપણે આ જોયું કેટલા દિવસ પ્લસ થાય ને, આપણે જોયું આખો ચાર્ટ મૂકેલો છે. પછી આ વધુ અને જે ઓછા દિવસો, સૌથી વધુ લાંબો દિવસ ને ઓછો દિવસ, કારણ કે આપણી જે પૃથ્વી છે ને આ રીતે પ્રદક્ષિણા કરે છે. એટલે 21 જૂન જેને આપણે યોગ દિવસ તરીકે પણ આપણે ઉજવીએ છીએ, સૌથી લાંબો દિવસ થાય. સૌથી નાનો દિવસ 21 ડિસેમ્બર અને 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર એ બે સરખા હોય છે. એની કાંઈ અત્યારની ભૂગોળમાં ભણશું ત્યારે આપણે જોશું, એની કાંઈ જરૂર નથી અત્યારે. હવે આપણે એક પછી એક જોઈએ, એમાં લીપ યર જોઈએ છે. દાખલા તરીકે તમને પરીક્ષામાં આપી દીધું 4 માંથી કયું લીપ યર છે અથવા કયું લીપ યર નથી, બરોબર? અથવા તમને કાંઈ ન કહે, તમને એવું આપી દે કે આપેલા નીચેના 4 વર્ષમાંથી કયું વર્ષ અલગ પડે છે. તો કાં 3 લીપ યર હોય ને 1 લીપ યર ન હોય, અથવા તો 3 હોય ને કાં 3 ના હોય લીપ યર, એક અલગ પડતું હોય. આવું જ્યારે હોય ને ત્યારે આ 4 વર્ષે કોઈ દી ભાગવા નહીં જાય. છેલ્લા 2 આંકડા લેવાના, છેલ્લા 2 આંકડા. એકી છે, હા એકી તો કાઢી જ નાખવાના, આ તો કોઈ દી આવે જ નહીં. હવે આ 2 માંથી 1 લેવાના રહી. 4 વર્ષે લીપ યર આવે એટલે 4 એકાનો પાડો લેવાનો. 4 એકાના પાડામાં 38 આવે કે 40 આવે? 4 નવા 36, 4 દા 40, એટલે આ નો આવે. બસ આ લીપ યર આવી, વાત પતી ગઈ. બસ આટલું સિમ્પલ હતું. તમે 4 વડે ભાગવા જાવ જવાબ તો આવે જ, પણ થાય શું, ટાઈમ તમારો બગડે. આ 2 તો એમનું નીકળી ગયા. બસ 4 એકાના પાડામાં કોણ આવે? 4 એકાના પાડું આવડવું જરૂરી છે ભાઈ. તમે ઈ નું આવડે તો ભેગું થાય. એક સ્ટેપ આગળ જઈએ, આવું આપી દઈએ. છેલ્લા 2 જ આંકડા લેવાના. હવે તમને 4 એકાનો પાડો આવડે, 10 સુધી આવડે છે. 11 પછી કેવું પાકો જ નથી કર્યો, કાંઈ વાંધો નહીં. જ્યાં દશકના ક્રમમાં 4, 5, 6, 7 હોય, હું તો કે 4, 5, 6 કે 7, તો એમાંથી 4 બાદ કરી નાખો. આમાં 4 બાદ કરી નાખો તો શું વધે? 0 વધે. અને 0 કરી નાખી. ચાલો આ 5 માં 4 જાય તો તમે કહ્યું 1 વધે, અહીં 1 કરી નાખી. મતલબ હવે 14 થઈ ગયા, આ 2 થઈ ગયા. આમાંથી 4 કાઢીએ તો કે 2, 26 થઈ ગયા. 7 માં 4 કાઢો તો 3. ચાલો 0, 2 4 એકાના પાડામાં આવે, તમે કે નો આવે. 14 4 એકાના પાડામાં આવે, નો આવે. 26 4 એકાના પાડામાં આવે, નો આવે. 36 4 એકાના પાડામાં આવે, 9 ચોક 36. બસ તો આપણો લીપ યર થઈ ગયો. બસ આટલું પૂરું, આટલું જ, એમાં કઈ નથી. આટલું સિમ્પલ છે. એનાથી આપણે આગળ જોઈએ. હવે આ દશકનો જે અંક છે ને, ત્યાં 8 કે 9 આવે ને, તો એમાંથી આપણે 8 બાદ કરવાના. આમાં 8 છે, પેલા છેલ્લા 2 આંકડા યાદ રાખવાના, એ તો ખબર જ છે. હવે 8 માંથી 8 જાય તો 0, 8 માં 8 જાય 0, 9 માં 8 જાય તો 1, 8 માં 8 જાય તો 0. 0, 2 4 એકાના પાડામાં આવે, નો આવે. 0, 6 4 એકાના પાડામાં આવે, નો આવે. 18 4 એકાના પાડામાં આવે, નો આવે. 00
બસ ડબલ 0 હોય ને તો 4 એકાને પાડામાં આવે એવું જ સમજી અને આપણે કરી નાખીએ. આ લીપ યર છે, બાકીના 3 લીપ યર નથી. હવે પાછળ ડબલ 0 આવે. કેટલા ડબલ? સિંગલ ને કેટલા વચ્ચે નહીં હો, છેલ્લે ડબલ 0 છે. ઓકે, તો આગળ ના બે. ડબલ 0 છે તો આગળ ના બે. ડબલ 0 આગળ, તમે કે આગળ તો એક જ હોય તો ભલે ને હોય તો ડબલ 0 થી કાઢી નાખો. ડબલ 0 છે. ઓકે, બે રાખો. હવે આંકડા છે ને એ હવે આ રીતે ધ્યાનમાં રાખવાનું. 40 સુધી હોય 4 એકામાં, પછી 4 5 6 7 હોય તો એમાં 4 બાદ કરવાના. 8 9 દશકના અંકમાં હોય તો 8 કા 9 હોય તો 8 બાદ કરવાના. ચાલો 21 4 એકાને પાડામાં આવે. આ તો એકી છે, તો કોઈ દી જિંદગીમાં ન આવે. તો 9 છે તો 8 બાદ કરીએ કેટલા વધે? 14. 4 એકાને પાડામાં 14 આવે? ન આવે. 6 4 એકાને પાડામાં આવે? ન આવે. જવા દે. 80 તો 8 માંથી 8 કાઢો 0. ડબલ 0 તેને 4 એકાને પાડામાં કરી લેવાનો. મતલબ કે આ લીપ યર છે. સિમ્પલ. ચાલો એના પછી બધું મિક્સ. ચાલો ડબલ 0 છે, કાઢી નાખો. ડબલ 0 છે નહીં, આ ડબલ 0 થી બે ચેકીને આગળનું જોવાનું. ડબલ 0 સિંગલ છે તો આખું જ લેવાનું. અહીંયા ચાલો 22 4 એકાને પાડામાં આવે? ન આવે. 50 4 છે તો 5 છે તો 4 બાદ કરો. 5 માં 4 છે 1 10 4 એકાને પાડામાં આવે? ન આવે. અહીંયા 9 છે તો 8 બાદ કરો તો કેટલા વધે? 14. 4 એકાને પાડામાં આવે? ન આવે. 7 છે તો એમાંથી 4 બાદ કરો કેટલા આવે? 3 તો કેટલા વધ્યા? 36. 4 એકાને પાડામાં આવે? આ 9 ચોક 36 આપણો જવાબ. સમજાય છે? હવે આ તમને કીધું ને, અને તમે 4 વડે ભાગો ને તો નિશેષ જ આવે. આવા આવે ને જ્યારે ડબલ મીંડા વડે, એને 400 વડે ભાગવા પડે. ક્લિયર? તો આવી રીતે તમે જે છે લીપ યર છે શોધી શકો છો. અત્યાર સુધી મને ખબર કે 4 વડે જ ભાગવા જતા હતા, અને આવા આવે તેને 400 વડે ભાગવા પડે. પણ આ સિસ્ટમથી ચાલો, ખાસ કરીને આ છેલ્લી તમે સ્ટેપ બાય સ્ટેપ લીધું, પણ પરીક્ષામાં તમને આવું પૂછે. આ બધું મિક્સ આવ્યું. ડબલ 0 વાળા આવ્યા, સિંગલ 0 આવ્યા, બધી વસ્તુ એમાં આવી ગઈ. એટલે પરીક્ષામાં જે છેલ્લી રીતે જોઈ ને એ તમને પરીક્ષામાં પૂછી. તો દાખલો તો સહેલો જ કહેવાય, ખાલી વાત તમને કરું છું. ઓકે, તો રીત નંબર 1 અહીંયા પૂરી થઈ છે. હવે રીત નંબર 2 આપણે કરીએ. રીત નંબર 2, તો સદીનો અંતિમ અને પ્રથમ દિવસ. સદી એટલે કોને કહેવાય પેલા યાદ રાખજો. 100 વર્ષ પૂરું થાય ને તો 100મું વર્ષ સદી કહેવાય. 200 પૂરું થયું તો 200મું વર્ષ સદી કહેવાય. 2000 વર્ષ પૂરું થયું ને 2000મું, એ 2000મું વર્ષ છે ને એ સદી કહેવાય. પણ 2002 સદીનું વર્ષ ન કહેવાય. એટલે 100 એક જ. 100મું વર્ષ, 200મું વર્ષ, 300મું, 400મું, 500મું, 600મું, 700મું, 800મું, 900મું, 1000મું, 1100મું, 1200મું, 1300મું, 1400મું, 1500મું, 1600મું, 1700મું, 1800મું, 1900મું, 2000. 2001 1999 નો ચાલે, 2001 નો ચાલે. 2000 આખું કમ્પ્લીટ પૂરું થયું ને 2000મું વર્ષ, એની વાત છે. સમજાય છે? ઓકે, એટલે એ બધા છે ને એને સદી કહેવાય. સદીનું વર્ષ હોય ને ફિક્સ હોય, એ આપણે યાદ રાખ જોઈએ. આપણે પહેલા તો એની પ્રોસેસ સમજાવું, પછી શોર્ટકટ આની તમને કહી દઈએ, પછી ખાલી આપણે આંકડા યાદ રાખવાના છે. ફટાફટ આવડશે. હવે દાખલા તરીકે 100 વર્ષ પૂરા થયા, 100મું વર્ષ તો છે ને 5મું વાર. વાર કેમ યાદ રાખવાની? યાદ રાખો, સોમવારને એકડો ગણવાનો. તમે ઘણી વખત યુટ્યુબમાં ક્યાંક જોયું હશે કે રવિવારને એકડો ગણ્યો હોય, એવું પણ બને. પણ આપણે આગળની રીતો ભણશું, એમાં મારે એક જ સૂત્ર રાખવાનું છે. એટલા મેં સોમવારને એકડો રાખ્યો. સોમવારની જગ્યાએ આપણે રવિવારને એક કરીને કરીએ ને તોય થાય, પણ આ બધા સૂત્રોમાં થોડાક ફેરફાર થાય. બરોબર? એટલે સોમવારને આપણે એકડો ગણીને આપણે ગણવાનું છે. દાખલા તરીકે સોમવારે 100મા વર્ષનો છેલ્લો વાર કયો હોય તો શુક્રવાર. 5મો વાર છે શુક્રવાર. તો તમને એમ થાય સાહેબ આવ્યો કેમ? કાંઈ વાંધો નહીં, આવ્યો કેમ એ હવે આપણે અત્યારે જોવાનું છે. તો એની પહેલા ગણતરી કરીએ. જો 100 વર્ષ પ્લસ 24. આ 24 ક્યાં સમજાણું તમને? કારણ કે 100 હોય ને 100 યાદ રાખજો, 4 વર્ષે આવે. 4 વર્ષ હોય ને ત્યારે લીપ યર આવેલી, એક વર્ષ ગણવાનું. પણ યાદ રાખજો, સદી પૂરી થતી હોય ને સદી, તો ત્યારે એ તમને આગળમાં સમજાવું. એ જોઈએ આપણે અહીંયા જોઈ લઈએ. પૂરી થતી હોય તો ત્યારનું આવે. દાખલા તરીકે 1996 લીપ યર છે, 2000 લીપ યર છે, 2004 લીપ યર છે,
પણ હવે આની જગ્યાએ આવું લખું ને 2096 લીપ યર છે, 3000 લીપ યર નથી, 3004 એ લીપ યર છે. એટલે સદી થાવતી હોય ને સદી તો એ લીપ યરમાં ગણવા નહીં. પણ હા, દર 400મું વર્ષ એટલે 4 એકાન પડામાં આવે 400, પછી 800, પછી 1200, 1600, 2000. તો સદી પૂરી થાય ને સદીમું વર્ષ હોય એ કોઈ દિવસ લીપ યર બને નહીં, કારણ કે 4 વડે ભાગો એટલે લીપ યર આવે. પણ દર 400મું વર્ષ એટલે 400મું, 800મું, 1200મું, 1600મું, 2000મું એ લીપ યર આવે. એટલે આ 3000મું વર્ષ છે ને એ લીપ યર ન હોય, 4 વર્ષે આવે, પણ 2000મું વર્ષ લીપ યર આવે. સેમ રીતે બીજું તમને કહું, દાખલા તરીકે 1896 લીપ યર છે, 1900 લીપ યર ન થાય. હા, 1904 લીપ યર થાય. સમજી ગયા? કારણ કે આ જો આ રહ્યું, છેલ્લા 2 મિનિટ જાજો, 19 છે, 4 એકાન પાડામાં આવે, ન આવે, આપણે જોઈ લીધું. એટલે 100મું વર્ષ છે ને એ લીપ યર ન થાય, 200મું ન થાય, 300મું ન થાય, પણ 400મું થાય, 500મું ન થાય, 600મું ન થાય, 700મું ન થાય, પણ 800મું વર્ષ છે ને લીપ યર થાય. સમજાઈ ગયું? એટલે 100 આ અને 24 લીપ યર, કારણ કે 100માં 25 નહીં આવે, 24 આવે, 100મું વર્ષ છે લીપ યર બને નહીં. તો 124 ભાગ્યા 7, તો શેષ કેટલી વધે? 5 વધે. તો 5મો દિવસ કયો છે? શુક્રવાર. તો એટલે 100મું વર્ષ શુક્રવાર આવે. હવે 200મું વર્ષ તો હવે ઈઝી થઈ ગયું. કામે 100 ના ડબલ કરી નાખો, 200, 24 ના 48 કરી નાખો, 248 ભાગ્યા 4 કરો તો શેષ કેટલી વધે? 3. તો ત્રીજો કયો આવે? બુધવાર. તો 200મું વર્ષનો છેલ્લો દિવસ કયો આવે? બુધવાર. હવે 300મું, તો આને ત્રણે કરી નાખો, આ 100 ની જગ્યાએ 3, 24, 372 ભાગ્યા 7, તો શેષ કેટલી વધે? 1. તો 300મું વર્ષ શું હોય? સોમવાર હોય. 400મું, તો તમે કહો અહીંયા 400 ને અહીંયા 24 ચોક 96 પ્લસ 1. આ 1 કેનો કર્યો? મેં હમણાં તમને કીધું 100મું વર્ષ લીપ યર ન હોય, 200મું લીપ યર ન હોય, 300મું ન હોય, પણ 400મું લીપ યર હોય. એટલે આ 1 છે ને એનો 400મું વર્ષનો કર્યો. તો 497 ભાગ્યા 7 કરો તો શેષ કેટલી આવે? 0. એટલે અહીંયા આવે રવિવાર. સમજાઈ ગયું? હવે તમને યાદ રાખવું ઈઝી પડશે. તમે કે 400 પછી હોય તો હવે ઈઝી. હવે તો આમ આખી ચેન જ હાલે. જો 100, 200, 300, 400, 500, 600, 700, 800 આમ ચાલે જ રાખે ચક્કર. 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 આ રીતે જ ચાલે. બરોબર? હવે આપણે યાદ કેમ રખાય? તો કે પહેલો અને છેલ્લો બે આપણને આમ તો યાદ રહી જાય. આનાથી પછી છેલ્લો પણ યાદ રહી જાય. પહેલો યાદ રહી એમ છેલ્લો યાદ રહી જાય, એ જ વર્ષનો. તો સદીનો પ્રથમ વાર શું છે? તો કે સોમ એટલે પહેલો, શનિ એટલે 6, ગુરુ એટલે 4 ને મંગળ એટલે 2. આ કયો છે? પહેલો. આ વર્ષ શરૂઆતનો છે. આ કયો છે? છેલ્લો. 5, 3, 1, 0 જે આપણે જોયા ને. તો પ્રથમ વારમાં શું યાદ રાખવાનું? 1642. શું યાદ રાખવાનું? 1642. અને છેલ્લા માટે શું યાદ રાખવાનું? 5310. સદીનો પહેલો અને છેલ્લો દિવસ આવતો એવો કોઈ હોય તો કયો છે? સોમવાર. કોઈમાં પહેલો આવે ને કોઈમાં છેલ્લો પણ આવે. સોમવારે એક એવો છે, બાકી એક કોઈ દિવસ રિપીટ થતા નથી. જોઈ લો. બરોબર? હવે આપણે યાદ કેમ રાખવાનું? હવે ટ્રીક ચાલુ થાય છે. આ મેં તમને શું ખબર બેઝ તમને સમજાવ્યું. લીપ યર સમતા પહેલા મેં લીપ યરનું બેઝ તમને સમજાવ્યું. જિંદગીમાં કોઈ દી હવે તમને લીપ યર ન ભૂલે. લીપ યર શું કામ આવે એ તમને હવે ખબર પડી ગઈ. સેમ વસ્તુ ડાયરેક્ટ ગોઈકો તો ભૂલાઈ જતા. હવે આ તમને ભૂલાશે નહીં, કારણ કે આની ગણતરી કરીને તમને સમજાવ્યું કે ભાઈ સદીનો છેલ્લો દિવસ અને પહેલો દિવસ કેવી રીતે ગોતી શકાય. હવે આપણે આખું આવડી મોટી પ્રોસેસ ત્યારે ના કરવાની હોય. ત્યારે આંકડો યાદ રાખવાનો. 1642. 1642 શું છે? એ પ્રથમ દિવસ છે સદીનો. જો બાકી બધા વર્ષમાં નો આવે. 100મું, 200મું, 300મું, 400મું, 500મું, 600મું વર્ષ છે એ બધાની જ વાત કરું છું. અને 5310 કયો છે? છેલ્લો. આટલું તો યાદ રાખવાનું. હો ભાઈ, આટલું યાદ રાખવું પડે. આટલું યાદ રહી જાય એટલે વાંધો આવે નહીં. હવે જે આ છેલ્લી લાઈન છે ને એ સદી વાળી હોય. જોઈ લો. 400, 800, 1200, 1600, 2000. હવે દાખલા તરીકે આપણે જો આ સદી છે, તમે કે 1996 ભાઈ એમાં ન આવે. 1996 છે ને એ લીપ યર નથી. 1900 આવે અથવા 2000 આવે એવું તમારે આવે. હવે દાખલા તમે કહો સાહેબ 1400, આ ભૂલી જાઓ. આટલું યાદ રાખવાનું.
16 42 53 10 16 42 53 10 16 42 53 10 16 42 53 10 મારી હારે 10 વાર બોલો 16 42 53 10 16 42 53 10 16 42 53 10 16 42 53 10 16 42 53 10 16 42 53 10 16 42 53 10 16 42 53 10 16 42 53 10 16 42 53 10 16 42 53 10 હવે જિંદગીમાં નહીં ભૂલે પરીક્ષામાં પૂછીને આવું લખી નાખવાનું ઓકે 14મી સદી 14 પછી આપણે લીપ યર અહીંયા આવે તો લીપ યર તો ખબર પડી ગઈ ને તો અહીંયા 14 15 16 અહીંયા 16 આવે એટલે 14 અહીંયા 14 આ 15 આ 16 આ 16 લીપ યર થઈ ગયું ચાર એકાન પડામાં આવે ઓકે હવે 14મી એટલે કે 14મી સદી અથવા 1400મું વર્ષ નો પહેલો દિવસ કયો હોય 6 તો કયો આવે શનિવાર આ તો તમે 1 2 લખી જ નાખવાનું અને 14મી સદીનો છેલ્લો તો છેલ્લો 3 તો કયો આવે બુધવાર બસ વાત પતી ગઈ આવડી ગયું ચલો હજી આપણે જોઈએ દાખલા તરીકે 2000 અથવા 20મી સદી કે 2000 20મી સદી 20મી ક્યાં આવે અહીંયા આવે પહેલો દિવસ તો 2 એટલે કયો આવે મંગળવાર છેલ્લો દિવસ તો કયો આવે 0 તો રવિવાર વાત પતી ગઈ બરોબર હવે તમે કહો કે એટલી લખી હવે કોઈ પૂછી દાખલા તરીકે પૂછી 97મી સદી તો તમને ખબર પડે કે 96 અહીંયા આવે 96 પછી 97 અહીંયા આવે અથવા 98 99 100 અહીંયા આવે 96 કે ગમે બેમાંથી લઈ લ્યો હાલે સદી અહીંયા સદી વાળું અહીંયા લઈ લેવાનું ઓલો લીપિયર વાળું સદી લીપિયર હોય 97 છે પેલો દિવસ કયો આવશે 1 એટલે સોમવાર છેલ્લો દિવસ કયો છે 5 શુક્રવાર સમજાય છે મતલબ કે આ લાઈન આવે 400 800 1200 1600 2000 2800 3200 3600 એ બધા કે આવી ક્યાં લેવાના આ છેલ્લી લાઈનમાં લેવાના બાકીના એ પ્રમાણે આગળ પાછળ ગોઠવી નાખવાના એટલે તમને આ પ્રશ્ન પૂછે તમારે હું યાદ રાખવાનું 16 42 53 10 આ કાંઈ યાદ નથી રાખવાનું પણ મેં તમને પ્રોસેસ એટલા માટે સમજાવી 16 42 53 10 ખાલી ગોખાવાથી તમને છે ને મગજમાં નહીં બેસે પણ આ 16 42 53 10 આવ્યા કેમ ને એ તમને ખબર હોવી જોઈએ એ આખી પ્રોસેસ સમજાવી હવે તમને જિંદગીમાં કોઈ દિયા ના ભૂલે ક્લિયર હવે આપણે એક સ્ટેપ હજી એનાથી આગળ જોઈએ છે ખાલી આ યાદ રાખજો કારણ કે યુપીએસસીમાં પૂછાયેલો પ્રશ્ન 100 વર્ષ હોય ને આ ખાલી યાદ રાખવાનું છે આની ગણતરી કરવાની જરૂર નથી કારણ કે આવો પ્રશ્ન ક્યારેય પૂછાનો નથી ક્લાસ 3માં કે ક્લાસ 2માં નથી પૂછાનો 100 વર્ષમાં 29 ફેબ્રુઆરી 24 વખત આવે અને 29 તારીખ છે એ આગળ 11 લગાડી દો 11 24 વખત આવે અને 400 વર્ષમાં 29 ફેબ્રુઆરી 97 વખત આવે અને 29 તારીખ છે એમાં આગળ 44 ઉમેરી દો 44 97 24 97 યાદ રાખો અહીંયા 11 ઉમેરવાના અહીંયા 44 ઉમેરવાના બસ વાત પતી ગઈ આવું કોઈ દી પૂછતા નથી જસ્ટ ખાલી આપણે વાત કરીએ છીએ હવે ચાલો 700મી સદીનો અંતિમ વાર કયો 700મી સદીનો અંતિમ વાર કયો ચલો આજ તમારે જવાબ આપવાનો છે આપણે શું યાદ રાખવાનું હતું 16 42 53 10 વચ્ચે આપણે લખવાનું છે 7 8 લીપિયર અહીંયા આવે તો 7 અહીંયા આવે કયો માંગ્યો છે અંતિમ વાર માંગ્યો છે અંતિમ વાર એટલે પેલો તો પેલો કયો આવે સોમવાર થી વાત પતી આટલું સિમ્પલ છે 21મી સદી 16 42 53 10 21મી સદી તો 20 અહીંયા આવે તો 21 અહીંયા આવે કયો માંગ્યો પેલો છેલ્લો પેલો માંગ્યો તો સોમવાર છેલ્લો માંગ્યો તો 5 એટલે શુક્રવાર આવે દાખલો પતી ગયો બધા આટલું સ્પીડમાં થાય બાજુવાળો માથો ખંજોરતો હશે ને તો પૂરું થઈ જાય ચાલો 16 42 53 10 ચાલો 20 કીધું 20 અહીંયા જ આવે ચાલો કઈ કીધી છે પ્રથમ દિવસ પ્રથમ એટલે 2 એટલે કયો આવે મંગળવાર દાખલો પૂરો થઈ ગયો કેટલી સ્પીડમાં થાય આ પ્રેક્ટિસ તમારે કરવી પડે બસ આટલું ઝડપથી તમે દાખલો તમે ગણી શકો છો માથું ખંજોરતું કે આમાં હું લખવું તમારે વાત જોવાના જ નથી આ રીતે કરીને મૂકી દો વાત પતી ગઈ નીચે કયો વાર સદીનો છેલ્લો વાર હોઈ શકે છેલ્લો વાર એટલે કયો આવે 53 10 આ કયો આવે શુક્ર બુધ સોમ અને રવિ આ ચારમાંથી એક છે જોઈ લ્યો શુક્ર છે મંગળામાં હઈશ જ નહીં નથી ને શનિ છે જોઈ લ્યો નથી ગુરુ છે નથી જવાબ આવ્યો શુક્ર પરીક્ષામાં પૂછાઈ ગયેલો ક્લાસ 2 જીપીએસસી પૂછાયેલો પ્રશ્ન છે આ ચાર આવે છે 53 10 એટલે શુક્ર બુધ સોમ અને રવિ પણ આ ચારમાંથી ઓપ્શનમાં એક જ હોય બે ન હોય ને કે બે જવાબ આવી શકે આ ત્રણ નથી આપ્યા આ ત્રણ સિવાયનો એક જ ઓપ્શન આપ્યો ખ્યાલ આવે છે
બસ આવો પ્રશ્ન આ પૂછાઈ ગયેલો છે પ્રશ્ન. નીચે કયો વાર સદીનો છેલ્લો ને પ્રથમ વાર હોઈ શકે? સોમવાર. આપણે જોયું હતું. જો આમ 16 42 53 10 કયો આંકડો વારે વારે રિપીટ થયો? 1. તો સોમવાર થયો. તો યાદ રહી ગયો ફટાફટ. કેટલું ઝડપથી થાય. આવું પૂછાય તો મજા આવી જાય ને, પણ એટલું હેલું મને નથી લાગતું. આ પ્રશ્ન પૂછવું તો પૂછી શકાય, પણ આ મને સહેલો પ્રશ્ન લાગે છે કે આવો પૂછી ના શકાય. છતાં કોન્સ્ટેબલ વાળાને પૂછવું હોય તો પૂછી લઈએ. વર્ષ 100ની સદીના અંતિમ દિવસે કયો વાર હશે? અંતિમ દિવસે શુક્રવાર. એ તો આપણે જોઈ જ લીધો પહેલા. 100 એટલે પેલો આવે શુક્રવાર આવે. આપણે 53 10 તો છેલ્લો વાર એટલે 5 આવે. 5 એટલે શુક્રવાર. જીપીએસસી શિક્ષણ સેવા વર્ગ 2 જીપીએસસી 125 નંબરની પરીક્ષા હતી ને, એમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે. 2000 ને ટૂંકમાં 2 વર્ષ પહેલા પૂરી થઈને હમણાં ગયા વર્ષે જેની ભરતી છે એમાં એનો જ આ પ્રશ્ન છે. લ્યો હવે આપણે જોઈએ છીએ રીત નંબર 3, સમાન વર્ષ. આવું પૂછાય કે આ સાલ છે ને હવે આ સમાન વર્ષ કયું આવશે? આ એક્ઝામ્પલ એવી રીતે લીધા ડાયરેક્ટ તમને સમજાઈ જશે. યાદ રાખજો, લીપ યર હોય ને, લીપ યર જેવું પાછું લીપ યર 28 વર્ષે આવે. ક્યારે આવે? 28 વર્ષે. દાખલા 2000 લીપ યર છે પ્લસ 28 એટલે સમાન વર્ષ એટલે શું કે દાખલા તરીકે 2000 1 જાન્યુઆરી 2000 ગુરુવાર હોય, અથવા તો તમારો બર્થડે જે છે એ લીપ યર હોય ને, તો બર્થડે ઘણી વખત શું હોય, જો તમારે આવું બન્યું હોય, તમારો જન્મ તારીખ અને તમારો બર્થડે અને વાર અમુક વર્ષે સાથે આવે. ઘણી વખત દાખલા તરીકે તમે જન્મ તારીખ હોય અને શનિવારે જન્મ થયો હોય તો દર વર્ષે શનિવાર નથી આવતો, પણ ક્યારેક 5-6 વર્ષે છે. સામાન્ય 6 વર્ષે હોય, ક્યારેક 11 વર્ષે છે. તમારે કા 11 વર્ષે કા 6 વર્ષે એવું બને કે તમારી જન્મ તારીખ અને વાર એ બે હારે આવે. આવું બને છે ને, પણ દર વર્ષે આવતું નથી. તો એ માટેનું છે આવું. હવે તમને ખબર પડી આજે તમારે પ્રયોગ ઈ કરવાનો છે આ રીત ભણ્યા પછી, કે તમારે જન્મ તારીખ વાર હોય. દાખલા તરીકે તમારો જન્મ છે એ 1996 થયો છે, 8/9/1996 અને ગુરુવાર, બરોબર? તો એવો સેમ એટલે કે 1996 જેવો જે ગુરુવાર છે એવો કયા વર્ષે આવશે ને આજે તમને ખબર પડી જશે. ઓકે, દાખલા તરીકે 2000 છે તો 2000 લીપ યર છે કે નહીં? આ છે તો પ્લસ 28 એટલે 2028. લીપ યર પછીનું વર્ષ હોય ને તો પ્લસ 6 કરવાના, તો 2001 + 6 તો 2001 જેવું ક્યારે આવે? 2007 આવે. પછી સાદું વર્ષ તો પ્લસ 11, સાદું વર્ષ તો પ્લસ 11. લીપ યર આવે તો પ્લસ 28, લીપ યર પછી તો 6, પણ બાકીના બે સાદા વર્ષ એમાં પ્લસ 11. બસ આવું યાદ રાખવાનું. જો 2000 તો 2000 જેવું 2028 આવે. 2001 + 6 તો 2007. 2001 ને 2007 વર્ષ સરખા હોય. પછી તમારે 2001 અને 2007 નું કેલેન્ડર હોય ને એ તમે જોઈ લેજો. તો આ વર્ષનું કેલેન્ડર છે ને હમણાં આપણે ચેક કરી લે, તમને આઈડિયા આવી જશે. કેલેન્ડર સરખા જ હોય, કાંઈ ફેર ના હોય, ખાલી વર્ષ જ બદલે. પછી 2001 + 11 તો 13, 2003 + 11 તો 14. આ લીપ યર પાછું આવ્યું તો પ્લસ 28 તો 2032. દાખલા તરીકે આપણે આ વર્ષ ગણીએ 2024. આ લીપ યર છે એમ કે કેમ ખબર પડે? 4 એકાન પાડામાં બોલો, આ છેલ્લા બે આવે છે. ચોકે 4 × 5 = 6 ચોક 24. હા આવે છે, તો લીપ યર છે. તો 2024 જેવું હવે ક્યારે આવશે? તો પ્લસ એમાં કેટલા 28 કરવાના. 4 ને 12 નો બગડો વધી પડીએ. 2052 જે છે ને દાખલા તરીકે 1 જાન્યુઆરી 2024 ગુરુવારે હતો. તો હવે આવું સેમ ટુ સેમ વર્ષ ક્યારે આવે? લીપ યર ની વાત કરું તો 2052 વર્ષ છે. આ 2024 ની સરખું આવશે. હવે 2023 આપણે ગણીએ. આ લીપ યર છે, લીપ યર નથી. તો પાછું એ વિચારવાનું કે આના પેલાનું એટલે કે 2022 લીપ યર હતું? ના, નહોતું. તો નો હોય ને તો 11 ઉમેરો. આગળનું જો લીપ યર હોત અને આગળનું લીપ યર હતું તો 6 ઉમેરવાના. પણ આગળનું લીપ યર ન હોય તો 11 ઉમેરવાના. અહીંયા 4, અહીંયા 3, અહીંયા 2024. કોઈ પણ વર્ષ લઈ શકીએ. દાખલા તરીકે હવે તમે કહો કે 2047, કાંઈ વાંધો નહીં. તો આની પહેલાનું પહેલી વસ્તુ લીપ યર છે ને, લીપ યર તો નથી. તો આની આગળનું લીપ યર તો આગળનું કયું આવે? 2046 એટલે આ લીપ યર છે. 4 કાઢ નાખો તો 0. હવે 6 આવે લીપ યરમાં? ના, નો આવે. બરોબર, તો આપણે કેટલા પ્લસ કરવાના?
11 પ્લસ કરવાના 8 અહીંયા 5 2000 2058 2047 જેવું ક્યારે હશે તો 2058 દાખલા તરીકે હવે બીજું લઉં 1997 ચલો આની પહેલાનું કયું હોય તો કે 1996 આ લીપ યર હોય આ છે શું કામે આમાંથી 8 કાઢ નાખો 16 ચોકે 16 આ લીપ યર છે તો આગળનું લીપ યર હોય તો કેટલા પ્લસ કરવાના 6 તો 6 ને 6 દુ 12 ને 13 નો તગડો વધી પડી 1 10 ની શૂન્ય વધી પડી 1 શૂન્ય વધી પડી તો 1997 જેવું કયું વર્ષ હોય 2003 સિમ્પલ કેમ યાદ રાખવાનું તો લીપ યર હોય લીપ યર તો +28 હવે તમે જે વર્ષ લ્યો છો એની આગળનું લીપ યર હોય તો +6 જે તમે વર્ષ લ્યો છો એની આગળનું લીપ યર ન હોય તો +11 ફરીથી એકવાર લીપ યર હોય તો +28 બરોબર જે વર્ષ લીધું એની આગળનું વર્ષ લીપ યર હોય તો +6 જે વર્ષ લ્યો એનું આગળનું લીપ યર ન હોય તો +11 ક્લિયર 3 વસ્તુ યાદ રાખવાની મેં લખેલી જ છે તો લીપ યર હોય તો +28 લીપ યર વર્ષ પછીનું વર્ષ હોય તો +6 અને અન્ય વર્ષ હોય તો 11 આવી રીતે યાદ રાખી શકો આ સિવાય અપવાદરૂપ છે પણ આ કઈ તમને પૂછાય નહીં કંઈક અમુક અપવાદરૂપ જે આવશે આગળનું વર્ષ માટે એના માટે જે છે આ કઈ તમને પૂછાય નહીં 22મી સદી 21મી સદી પૂરી થઈ ત્યારે પણ આ તમને ના પૂછાય તમને આ જે છે ને એટલું જ પૂછે આ અપવાદ નિયમો છે આ દરેક વર્ષને લાગુ પડશે જે લીપ યર થતું ના હોય પણ આ તમારા માટે નથી આ યુપીએસસી જીપીએસસી ની તૈયારી કરતા હોય ને એના અપવાદરૂપ પૂછી લે તમને તો આટલું જ પૂછે ક્લાસ 2 ક્લાસ 1 સુધી હા ટૂંકમાં જીપીએસસી માં પૂછે યુપીએસસી માં આવું બધું આવી શકે રીત નંબર 3 ક્લિયર રીત નંબર 4 સંભાવના સાવ સિમ્પલ છે આમાં આટલા પ્રકારના પૂછે બાકી સંભાવનાનો ટોપિક અલગથી આવે એમાં એ ભણવાનું હોય સંભાવનાના ઘણા પ્રકાર આપણે કેલેન્ડરને લગતી સંભાવના છે એ બધી લઈ લીધેલી છે એક વર્ષમાં 52 રવિવારની આવવાની સંભાવના કેટલી 100% આવે છે એક વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના કેટલી તો યાદ રાખજો ઓપ્શનમાં તમે કન્ફ્યુઝ ક્યાં થાય ખબર આવું આપે 7/1 અને 1/7 ટોટલ દિવસ હંમેશા છેદમાં જ આવે ટોટલ દિવસ કેટલા છે વાર કેટલા છે 7 એટલે 1/7 આવે 54 રવિવાર આવવાની સંભાવના કેટલી કોઈ દી આવે જ નહીં 54 રવિવાર તો 0% એક વર્ષમાં 53 રવિ સોમ આવવાની સંભાવના કેટલી એક આરે રવિ અને સોમ આવે તો 2/7 કરવાના અને લીપ યર્સ આવવાની સંભાવના કેટલી તો લીપ યર 4 વર્ષે આવે એટલે 1/4 કરવાના 7 નહીં કરવાના આમાંથી એકાદો પ્રશ્ન વારે વારે પૂછાઈ જાય છે પણ આ 5 વર્ષ પહેલા પૂછતા આમાં તમને કાંઈ નહીં પૂછે બાકી સંભાવનાનું ડિટેલમાં આવે ભાઈ 3 સિક્કા ઉલાડો તો કેટલા એમાં કિંગ કે ક્રોસ પડવાની તો કિંગ કે ક્રોસ થવાની કેટલી સંભાવના 4 સિક્કા ઉલાડો તો કેટલા ક્રોસ પડવાની સંભાવના પણ આવું બધું સંભાવના તમે ગણિતમાં અલગથી ભણવાનું છે એટલે હું અત્યારે એની વાત નથી કરતો પણ સંભાવનામાં આટલા તમને કેલેન્ડરના પૂછે છે આ ટોપિક તો સંભાવનાનો જ છે પણ મેં સાથે લઈ લીધેલું છે જો આપું તમને પૂછાય તો કઈ આમાં ચિંતા નહીં હવે રીત નંબર 5 એના પછી જોઈએ આપણે આવતો અને ગયો દિવસ આવતો અને ગયો દિવસ હવે જ્યારે આવો પ્રશ્ન પૂછાય ને ત્યારે આવું પેલા કોષ્ટક બનાવી નાખો એટલે કોઈ દિવસ તમારું ખોટું ન પડે અહીંયા આપણે આજે યાદ રાખવાનું છે આજને યાદ રાખવાનું પછી કે પછી તો નીચે આવે અને પહેલા કે તો આ ઉપર આવે હવે તમને પરીક્ષામાં પ્રશ્ન કેવો આવું લખ્યું હોય ને પછી જો હવે કેવા પ્રશ્ન પૂછાય એની તમને વાત કરું આવતીકાલનો પછીનો દિવસ એટલે આમ લઈએ ગઈકાલનો પહેલાનો દિવસ ગુરુવાર છે ગઈકાલનો પહેલાનો દિવસ ગુરુવાર છે તો આવતીકાલે કયો વાર હશે તો આ ગુરુવાર આ શુક્રવાર આ શનિવાર આ રવિવાર બસ તો રવિવાર હશે દાખલો પતી ગયો કેટલું સિમ્પલ થઈ ગયું બાકી તમે આમ ગણતરી કરો ને 1 દિવસ ને 2 દિવસ ને તો ખોટું પડે આવું લખી જ નાખવાનું જો ફરી એકવાર સમજી લે આજને કાઉન્ટર આગળનો આજે હોય જે આગળનો દિવસ ગયો ગઈકાલ એની આગળનો ગયો પરમ દિવસ એની આગળનો એને આપણે કાઠિયાવાડીમાં કહેતા ગયો ઓલો દિવસ હોતું નથી પણ ખાલી યાદ રાખવા માટે આજે આવતીકાલે કયો આવતીકાલે આપણે પછી નેક્સ્ટ ડે શું કહીએ આવતીકાલ એની આગળનો તો આવતો પરમ દિવસ અને એની આગળ તો આવતો ઓલો દિવસ એવી રીતે આપણે યાદ આ રીતે તમે લખો તો વાંધો ના ચલો હવે જોઈએ આપણે
ગઈકાલના 2 દિવસ પહેલા બુધવાર છે, તો આજે કયો વાર હોય? તો બુધ, ગુરુ, શુક્ર અને શનિવાર. બસ દાખલો પૂરો. આટલું જ કરવાનું છે. સાવ સિમ્પલ છે. ઉલટું પણ પૂછે. આવતીકાલ પછીનો દિવસ તો આવે. આવતીકાલ પછીનો દિવસ રવિવાર છે, તો ગઈકાલે કયો દિવસ હશે? તો રવિ. હવે આમાં ઊંધું હાલવાનું. રવિ અહીં કયો આવે? શનિ. અહીં કયો આવે? શુક્ર. અહીં કયો આવે? ગુરુવાર. કન્ફ્યુઝન કરવા માટે આવતીકાલનો પહેલાનો દિવસ, આવતીકાલનો પછી કીધું તો નીચે આવત, પહેલા કીધું ઉપર લેવાનું. આવતીકાલનો પહેલાનો દિવસ સોમવાર છે, તો ગઈકાલ પછીનો દિવસ કયો આવે? તો એ સોમવારે જ આવે. તો પરીક્ષા પ્રશ્ન સાંભળો કેવો હતો. આવતીકાલનો પહેલાનો દિવસ, મેં તમને એવું જ કીધું કે પછી કહું તો નીચે લેવાનું, પહેલા કહું તો ક્યાં લેવાનું? ઉપર. આવતીકાલ પહેલાનો દિવસ સોમવાર છે, તો ગઈકાલ પછીનો દિવસ કયો આવે? તો સોમવારે જ આવે. વાત તો એકની જ. સમજાય છે? આવો પ્રશ્ન પૂછે. ચલો હજી આપણે 2-3 એક્ઝામ્પલ આપણે જોઈએ. આવતીકાલ પછીનો દિવસ ગુરુવાર છે, તો ગઈકાલ પહેલાનો દિવસ કયો હશે? તો આ ગુરુ, એની આગળ કયો આવશે? બુધ. એની પહેલાનું કયો આવશે? મંગળ. અહીંયા સોમ. ને અહીં કયો આવશે? રવિવાર આવશે. સમજાય છે? આવી રીતે પૂછાય. પણ આ સહેલા ક્યારે બને? જો તમે આવું લખેલું હોય તો ફટાફટ તમારું બધું તમને આવડી જાય. એટલું સહેલું થઈ જાય. રીત નંબર 6 છે, કોઈ પણ તારીખ મહિનો સરખો હોય, માત્ર વર્ષ અલગ હોય, તો ત્યારે આપણે શું કરવું જોઈએ? સાવ સિમ્પલ છે. આમાં કાંઈ નથી. માત્ર જો વર્ષનો છે ને 1 દિવસ પ્લસ કરવાનો, લીપ યર હોય તો 2 દિવસ પ્લસ આવે. હવે એના માટે શું કામ 1 દિવસ પ્લસ આવેનું રીઝન સમજાવું, પછી રીઝનની જરૂર નહીં પડે. 365 દિવસ વર્ષમાં હોય, ભાગ્યા 7 કરો તો 7 પંજા 35, 1 અને 7 દુ 14. શેષ કેટલી વધી? 1 વધી. બસ આપણે યાદ રાખજો, જ્યારે હવે આપણે દાખલા ગણવાના કેલેન્ડરમાં આવશે, એમાં જવાબ નો જો નહીં, શેષ જો નહીં. શેષ 1 વધી, તો જે વર્ષ છે એમાં 1 વાર પ્લસ કરો. શનિ હોય તો રવિ થાય, રવિ હોય તો સોમ થાય, સોમ હોય તો મંગળ થાય. બરોબર. પણ લીપ યર હોય તો 366 ભાગ્યા 7 કરો, 7 પંજા 35, 7 દુ 14. શેષ કેટલી વધે? 2. તેમાં 2 પ્લસ કરવાના છે, પણ 2 પ્લસ નહીં કરી, એની જગ્યાએ આપણે એક નવી સિસ્ટમ આજે અપનાવવાના છીએ કે લીપ યર હોય એના માટે 1 દિવસ ફિક્સ છે. કયો? 29 ફેબ્રુઆરી. તો 29 ફેબ્રુઆરીને આપણે શું કરશું? તો કે 29 ફેબ્રુઆરી છે, એમાં આપણે શું કરશું? તો એનો એરો એક સ્પેશિયલ કરશું ને એરો આપણે ગણી નાખશું. તારીખ અને મહિનો સરખો હોય તો હવે આપણે એમાં કેવી રીતે કરવાનું જોઈએ. એક્ઝામ્પલ, દાખલા તરીકે 83 આપ્યું છે. 1/1/1983 શનિવાર છે, તો 1/1/1988 કયો વાર હશે? સાવ સિમ્પલ, કાંઈ નહીં કરવાનું. 83 થી ચાલુ કરો. 83, 84, 85, 86, 87 અને 1/1/1988. હવે પેલી વસ્તુ કે આમાં લીપ યર કેવું છે તો તમને હવે ખબર પડવી જોઈએ. હવે એટલી સ્પીડમાં આપણને ખબર પડી, જોઈને ખબર પડે. 04 શું કામે? 8 માંથી 8 બાદ કરો, 4 એકાન પડામ 4 આવે. લીપ યર 84, એના પછી 4મું વર્ષે આવે. તો આ 2 લીપ યર છે, તો આપણે 1 દિવસ પ્લસ 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 કરીએ છીએ. પણ જ્યાં લીપ યર આવે ત્યાં એરો 29 ફેબ્રુઆરીનો વધારવો પડશે, કારણ કે ત્યાં 2 દિવસ ગણવાના હોય ને. તો હવે આજે અહીંયા કન્ફ્યુઝન નહીં થાય, અહીંયા કન્ફ્યુઝન થાય. અહીંયા આવશે કે 29 ફેબ્રુઆરી અહીંયા આવશે, તો 29 ફેબ્રુઆરી અહીંયા આવે, મતલબ કે 1/1/1988 પછી આવે, તો એની ગણવાની આવે નહીં. પણ એની સાથે બીજી એક ટ્રીક તમને કહી દઉં કે 1, 2, 3, 4, 5, 6, 12 મહિના હોય. 29 ફેબ્રુઆરી ક્યાં આવે? અહીંયા આવે, બીજા મહિના પછી, ત્રીજા મહિના પહેલા. તો મતલબ કે આ જે તારીખ છે, આ તારીખ મૂકવાનું કારણ જ ને કે 1983 ને 1988 એટલું ન મૂકી દે કે 1983 નો કોઈ એક દિવસ રવિવાર છે, 1988 કોઈ એક દિવસે કયો વાર હશે. એવું એનું ફિક્સ ના થઈ શકે. શું કામ ના થઈ શકે? કારણ કે લીપ યર છે, 29 ફેબ્રુઆરીની ગણતરી કરવી કે ના કરવી ખબર પડે નહીં. એટલા માટે આ તારીખ તમને ફરજિયાત તમને આપવી પડે છે. હવે યાદ રાખો કે અહીંયા 29 ફેબ્રુઆરી પહેલો મહિનો છે, એરો ક્યાં આવે? નીચે. એટલે અહીંયા 1/1/1984, 1/1/1985, તો ક્યાં આવે? 29 ફેબ્રુઆરી આ 2 ની વચ્ચે આવે કે આ 2 ની વચ્ચે આવે? આ 2 ની વચ્ચે આવે, કારણ કે 1/1/1984 આ લીપ યર છે અને 1/1/1985 આ 2 ની વચ્ચે આવે. પણ એવું યાદ ન રાખો તો પણ ચાલશે. પેલો બીજો મહિનો હોય તો એરો આ રાઉન્ડ ની નીચે કરી નાખવાનો.
અને અહીંયા નહીં આવે. શું કામ? અહીંયા આપણે આ તારીખે પૂરું થઈ ગયું, હવે કઈ લેવાની જરૂર નથી. તો શનિ પછી આવશે રવિ, પછી આવશે આ સોમ, પછી આવશે મંગળ, પછી આવશે આ બુધવાર, પછી આવશે ગુરુવાર ને પછી આવશે શુક્રવાર. તો મતલબ 1988 શુક્રવાર હશે, વાત પતી ગઈ. બસ આટલું જ હતું, બીજું એમાં કાંઈ નથી. સાવ સિમ્પલ અને સોબર છે. આટલું કરી નાખો, ડન, ક્લિયર. પણ બીજી વાર તો લખવાનું ન હોય. જો આ બીજું એક્ઝામ્પલ લે, દાખલા તરીકે હું એમ કહું 8/8/2007 ગુરુવાર છે, તો 2014 કયો વાર છે? 7 પછી 8, આ 9, આ 10, 11, 12, 13 અને 2014. 8/8. હવે લીપ યર કયું છે તો જોઈને ખબર પડે. 8 છે અને 12 છે, 2 લીપ યર છે, બરોબર. હવે 8મો મહિનો છે, એરો ઉપર આવે કે નીચે આવે? ઉપર આવે ને. ઓબી હતો 1 2 3 4, તો 8મો મહિનો અહીંયા આવે, તો એરો ઉપર આવે, અહીંયા એરો કરી નાખવાનો, અહીંયા એરો કરી નાખવાનો. ગરો હવે કાંઈ આમાં નથી. ગુરુ પછી આ એરાનો ગણવાનો. ગુરુ પછી આ 29 ફેબ્રુઆરી છે એરો, એટલે ગુરુ પછી આ શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. તો 8/8/2014 કયો વાર હોય? તો શનિવાર હોય. બસ આટલું સિમ્પલ છે, એમાં કાંઈ નથી. પણ એકવાર તમને પ્રેક્ટિસ તમે કરશો એટલે ફટાફટ તમને આવડી જશે. ચાલો બીજો દાખલો જોઈએ. 2/2/1996 એ શનિવાર છે, તો 2/2/2000 કયો વાર છે? 96 પછી લ્યો 97, 98, 99 અને 2000. ચાલો લીપ યર કયું છે? તો કે 96 છે અને 2000 છે. ચાલો એરો ઉપર આવે કે નીચે આવે? બીજો મહિનો છે એટલે હંમેશા ઉપર આવે, તો અહીંયા નહીં આવે, માત્ર અહીંયા આવશે. શનિ પછી લ્યો રવિ, સોમ, મંગળ, બુધ અને કયો આવે? ગુરુવાર. દાખલો પતી ગયો. બસ આટલી વાર લાગે, આમાં કાંઈ જોવાનું ન હોય. તમારે ખાલી 96 ને આ 2000 લખી નાખો અને ફટાફટ કરી નાખો. બાજુવાળો માથું ખંજોરતો હશે ત્યાં તમે દાખલાનો જવાબ લખીને આવી ગયા છે. બીજું આપણે જો અહીંયા 2/2/1996 હતો એટલે એરો ક્યાં આવે? આની ઉપર આવશે. હવે દાખલો થોડોક બદલાવું છું. જો 2/3/1996 અહીં ત્રીજો મહિનો આવી ગયો, એટલે 1 2 એરો આપણે ઉપર કરતા હતા ને, નીચે કરતા હતા ને. જો આપણે આમાં ક્યાં કર્યો હતો? સોરી, આમાં અહીંયા નહીં આવ્યો, અહીંયા આવશે. ફરીથી કરી નાખીએ. બીજો મહિનો છે ને એટલે અહીંયા આવશે. 2/2/1996 પછી શું આવશે? 97, 98, 99 અને 2000. આ લીપ યર છે, બીજો મહિનો છે, એરો અહીંયા આવશે, બરોબર. 1 2 પછી અહીંયા એરો, પછી 3 અહીંયા આવે. 96 પછી 96 એ શનિવાર, પછી આ રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર ને કયો આવશે? ગુરુવાર આવશે. પણ બીજો મહિનો હતો, પણ ત્રીજો મહિનો હોય તો એરો ક્યાં આવે? ઉપર. 96 પછી આવશે અહીંયા 97, 98, 99 અને 2000. આ એક લીપ યર છે, આ 2 લીપ યર છે, ત્રીજો છે, એટલે એરો અહીંયા આવશે. જવાબ તો સરખો જ આવશે, પણ એરો ક્યાં કરવો તમને ખબર હોવી જોઈએ. શનિવાર, રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર ને કયો આવશે? ગુરુવાર જ આવશે. આવું તકલીફ ક્યારે પડે ખબર? કે આ બે જગ્યાએ જે છે અથવા તો વચ્ચે હજી ક્યાંક આવતું હોય તો ક્યારેક ગણતરીમાં ભૂલ પડે. તમને એવું થાય કે અહીંથી 97 થી ચાલુ કર્યું હોત ને, આ કદાચ ન લીધું હોય તો તમારી ભૂલ પડવાની શક્યતા વધી જાય. બે જગ્યાએ લીપ યર ના હોય ને તો ત્યારે, કારણ કે એરો તમે એમાં આગળ પાછળ કરી નાખો, અહીં તમે ગણો તો પછી જવાબ ખોટો આવે. ક્લિયર? તો આ સાવ સહેલું હતું. વર્ષ અલગ હોય તો એક દિવસ પ્લસ કરવાનો. 29 ફેબ્રુઆરી આવતી હોય તો એરો જોઈ લેવાનો. એ રાઉન્ડ જે આપણે કરેલો છે આ લીપ યર, એ રાઉન્ડ ની ઉપર આવે કે નીચે, બસ આટલી ખબર પડે, દાખલો પૂરો. હવે આપણે એવું જોઈએ છે કે મહિનો અને વર્ષ સરખા હોય પરંતુ તારીખ અલગ હોય. શું અલગ હોય? તારીખ અલગ હોય. હવે આના માટે ખરેખર છે ને દેશી રીતે કરી નખાય. આવી રીતે લખી નાખો, ઈઝી પડે. મેં એક મૂકીને કર્યું, જરૂરી નથી, તમે ગમે એમ કરી શકો. આમ કરી શકો 1 2 3 4 5 6 7 સુધી જવાનું. પછી 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. પરીક્ષામાં લખી જ નાખવાનું. આ પરીક્ષામાં પૂછાય, રફ કામમાં લખી નાખવાનું. 21 22 23 24 25 27 28 29 30 31. આટલું છે ને પરીક્ષામાં લખી જ નાખવાનું. મે બી કેલેન્ડરનો પ્રશ્ન તો હશે જ. મે બી તમને આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો કાંઈ ચિંતા નહીં, આમાં ફટાફટ તમે કરી નાખો. જો કોઈ એક મહિનાની 5 તારીખે સોમવાર છે તો 5 તારીખ ક્યાં છે? કરી નાખો સોમવાર. સોમ થાય, અહીંયા મંગળ થાય, અહીંયા બુધ થાય, અહીંયા ગુરુ થાય, અહીંયા શુક્ર થાય, અહીંયા શનિ થાય, રવિ થવા થાય.
તો કોઈ એક મહિનાની 5 તારીખે સોમવાર હોય તો 31 તારીખે કયો વાર? 31 તારીખ ક્યાં છે? અહીંયા છે. કયો વાર એવો? શનિવાર. બસ દાખલો પતી ગયો. સમજાય છે? આવો પૂછાય તો. આ તમને દેશી જુગાડ કીધો. આની ટ્રીક છે. શું ટ્રીક છે એ હવે આપણે વાત કરીએ. તો મોટામાંથી નાની તારીખ બાદ કરો તો 31 માંથી 5 પહેલા બાદ કરવાના. તો કેટલા વધે? 26 વધે. 26 ભાગ્યા 7 કરો તો 26 ભાગ્યા 7 કરો તો શેષ શું આવે? તો 7 તેરી 21. શેષ કેટલી વિધી? 5 વિધી. તો હવે આપણે 5 તારીખ ક્યાં છે? 5 તારીખ અહીંયા છે. 5 તારીખે કયો વાર કીધો તો? સોમવાર. પછી ગણો 1 2 3 સોમવારથી ગણો શેષ 5 આવી ને. સોમ પછી મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ. સોમ પછી ગણો મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ. આવી ગયો શનિવાર 31 તારીખ. ફરીથી નો સમજાવું. પહેલું સ્ટેપ શું કરવાનું? તો કે પહેલું સ્ટેપ એવું હોય તો લખતા જાજો. મોટામાંથી નાની તારીખ બાદ. પેલા શું કરવાનું? પહેલું સ્ટેપ 31 માં 5 બાદ કરો. કેટલા એવા? 26. પછી આનો જે જવાબ આવે ને, જવાબ, એ જવાબને 7 વડે ભાગો. બીજું સ્ટેપ 26 ભાગ્યા 7. તમે શેષ કેટલી વિધી? શેષ તો 7 તેરી 21. એમ ખબર પડે 5 શેષ વધે. તો હવે ભાગો અને પછી શું છે? જે શેષ છે એટલા વાર એડ કરો. કેટલા? 5 છે. તો 5 જે છે તો કયો હતો અહીંયા? સોમવાર હતો ને. સોમ પછી આ મંગળ, આ બુધ, આ ગુરુ, આ શુક્ર અને શનિ. થઈ ગયો 5મો વાર. 1 2 3 4 ને 5 આવી ગયો શનિવાર. બાકી દેશી રીત તો તમને કીધું 5 તારીખે અહીં સોમવાર કરી નાખો. પછી અહીંયા મંગળ, અહીંયા બુધ, અહીંયા ગુરુ, અહીંયા શુક્ર, અહીંયા શનિ, રવિ. 5 તારીખે સોમવાર છે. 31 તારીખ ક્યાં છે? કયો છે? જોઈ લો. શનિવાર આવી ગયો. સિમ્પલ છે. આપી જાય. એમાં કાંઈ અઘરું નથી. એક મહિનાની 2 તારીખે સોમવાર છે. 2 તારીખે સોમવાર. તો 30 તારીખે કયો વાર હોય? પહેલું સ્ટેપ 30 માંથી 2 બાદ કરો. કેટલા વધે? 28. 28 ભાગ્યા 7 કરો તો 7 ચોક 28. શેષ કેટલી વિધી? જવાબદાર શેષ કેટલી વિધી? 0. તો અહીં કયો વાર હતો? 2 તારીખે સોમવાર. તો 30 તારીખે કયો હોય? 0 આવેલ એનો વાર આવે. જોઈ લો. 2 તારીખ અને 30 તારીખ. 2 તારીખ અને 30 તારીખ છે એક લાઈનમાં. બસ આટલું સિમ્પલ છે. કાંઈ અઘરું નથી. એટલે આવી રીતે દેશી જુગાડ કરો તો વાંધો નહીં. બાકી આ રીતે કરવાનું. મોટામાં નાની તારીખ બાદ કરો. એને 7 વડે ભાગો. જેટલા શેષ આવે એટલા એડ કરી દેવાના. શેષ 0 આવે તો શું કરવાનું? તો તમારે એનો એ વાર મૂકી દેવાનું. સિમ્પલ છે. હવે ઉલટું છે. જો અત્યાર સુધી કેવું હતું? 2 તારીખ આપતા હતા, 2 તારીખનો વાર આપતા હતા અને 30 તારીખનો પૂછતા હતા અથવા 24 તારીખનો પૂછતા હતા. હવે ઊંધું કરી નાખ્યું. હવે કેવું છે? તો કે 24 તારીખનો વાર આપે અને એનો 2 તારીખ એ જ મહિનાનું. તમને પ્રશ્ન શું પૂછે? કોઈ એક મહિનાની 31 તારીખે સોમવાર હોય તો 2 તારીખે કયો વાર હશે? બરોબર. 31 તારીખ. તો આ સિસ્ટમ તો એ જ. 31 માંથી 2 બાદ કરો. 31 માંથી 2 બાદ કરો તો કેટલા વધે? 29. 29 ભાગ્યા 7 કરો તો 7 ચોક 28. શેષ કેટલી વિધી? તો કે શેષ 1. તો સોમવાર છે તો મંગળવાર કરવાનું નથી. કારણ કે આમાં શું તો ઉપરથી નીચે આવતા હતા ને ત્યારે પ્લસ કરવાનું. અહીં એક સ્ટેપ બદલશે. ઉપરથી નીચેથી ઉપર તરફ જાવ છો તો જેટલી શેષ વરે ને એટલા વાર ઉમેરવાના નહીં, બાદ કરવાના, રિવર્સ હાલવાનું. એટલે સોમવાર છે એક વાર રિવર્સ જાય તો કયો આવશે? રવિવાર. તો રવિવાર હોય. અહીં કયો હશે? 2 તારીખે રવિવાર. હવે આ દાખલા તરીકે આમાં જોવો આપણે 31 તારીખ ક્યાં છે? 31 તારીખે આપણે સોમવાર ગણ્યા. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ. રવિવારે 2 તારીખ આવી ગયો.
આ દેશી જુગાડ છે. બે રીતે તમે કરી શકો. ચલો હજી એક બે પ્રેક્ટિસ કરીએ. દાખલા તરીકે 28 તારીખે ગુરુવાર છે, તો 11 તારીખે કયો વાર હોય? તો 8 માંથી 1 કાઢો તો કેટલા આવે? 7 અને 17 આવ્યા. તો 7 દુ 14, શેષ કેટલી વધી? 3 વધી ને, પણ 3 માઇનસ જવાનું છે કારણ કે પેલા મોટી તારીખ આપી છે. તો આ ગુરુ છે તે -1, 2 ને 3 જવાનું છે. તો અહીંયા બુધ આવે, પછી અહીંયા મંગળ આવે ને પછી અહીંયા સોમ આવે. તો મતલબ કે 11 તારીખે કયો હશે? સોમવાર છે. 28 તારીખ ક્યાં છે? 28 તારીખે કયો હતો? અહીંયા ગુરુ. ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ અને બુધ. તો 17 તારીખે કયો હતો? સોમવાર. એક જ મિનિટ હો. 7 દુ 14, 15, 16 ને 17, 3 દિવસ જવાના. ગુરુ પછી બુધ, મંગળ ને સોમ. એટલે 28 તારીખે ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, સોમવાર. એટલે સોમવાર આવશે. આ સોમવાર આપણે કીધું ને? યસ, સોમવાર. 11 તારીખ છે તો 11 તારીખે આવી ગયો સોમવાર. બસ આટલું સિમ્પલ છે, આમાં કાંઈ અઘરું નથી. ચલો એના પછીની રીતે આપણે જોઈએ. તારીખ મહિનો અલગ હોય, ફક્ત વર્ષ સરખું હોય. અહીંયા કેવું? હવે વર્ષ પહેલામાં એવું હતું કે વર્ષ એક જ અલગ હતું. અહીંયા શું છે કે ફક્ત વર્ષ અલગ હોય. તો શું કરવાનું? જો 4/2/2016 રવિવાર છે, તો 10/6/2016 કયો વાર હશે? તો બીજો મહિનો, પછી આ ત્રીજો મહિનો, આ ચોથો મહિનો, આ પાંચમો મહિનો અને છઠ્ઠો મહિનો આખેનું લખી નાખવાનું. હવે આનું આપણે તાળો જોઈએ છે, બરોબર? તો આના માટે પેલી વસ્તુ તો કે આપણને બધા મહિના જે છે એ કયા મહિનામાં કેટલા વાર હોય ની ખબર પડવી જોઈએ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, એ તમને ખબર હોય. ખાડો આવે તો 30 ઉપર આવે. આમાં યાદ રાખી, જાન્યુઆરી અને ડિસેમ્બરમાં 31. એક 7મો 8મો એવા આવે ઉપરા ઉપરી 2 વાર 31. બાકી 30, 31, 30, 31 એવી રીતે જ આવશે. તો બીજું એટલે ફેબ્રુઆરીમાં 28 કે 29 હોય એટલે અહીંયા કેટલા આવશે? 31. અહીંયા પાછા 30. અહીંયા કેટલા આવે? 31. અહીં તો જે તારીખ હોય જ લખી નાખવાના. આ રાઉન્ડ કરવું એનો મતલબ કે 31 છે. હવે આની ગણતરી કેમ કરવાની? ચલો પેલું કે આ લીપ યર સાદું વર્ષ છે, તો તમે કયો લીપ યર છે. તો લીપ યરમાં કેટલા હોય? 29. 29 માં 2 કાઢો તો 27. તો અહીંયા 27 મૂકી દેવાના. આના કેટલા મૂકવાના? 31. આના કેટલા મૂકવાના? 30. આના કેટલા મૂકવાના? 31. અહીંયા 10 ના 10 છે ને, 10 ના 10 એ 10 મૂકવાના. હવે આ બધાનો ટોટલ કરો. 7, 8, 9, 3 ને 2, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. 129. 129 ભાગ્યા આપણે 7 કરી તો 7 × 1 = 7, 7 × 8 = 56. શેષ કેટલી વધી? 3 વધી ને શેષ. અહીંયા રવિવાર હતો, 3 પ્લસ તો રવિવાર, સોમ, મંગળ ને બુધ. તો અહીં કયો વાર આવશે? બુધવાર આવશે. આ રીત નંબર 1 હતી. હવે રીત નંબર 2, આની થોડાથી આનાથી શોર્ટકટમાં આપણે જઈએ. તો 28 નો મહિનો હોય ને આપણે 0 કરીએ કે શું કામે? 7 ચોક 28. 29 માં 1 કરી શકી કે નહીં? શું કામે? 7 ચોક 28 અને કાઢીએ તો 1 શેષ વધે. 30 માં 2 વધે ને 31 માં 3 વધે. તો 30 કે 31 નો મહિનો તો ડાયરેક્ટ આપણે આવું લખી શકીએ. તો હવે આપણે એવી રીતે સેમ દાખલો આપણે ગણીએ. 4/2/2016, પછી આ ત્રીજો મહિનો, પછી આ ચોથો મહિનો, આ પાંચમો મહિનો અને આ 10, 6 જે છે એમને મૂકી દેવાનું 16. હવે આમાં 29 માંથી 4 જાય તો 27 આવશે. 27 એમનું રાખી દો અત્યારે, બરોબર? 27 આપણે બોલપેન બદલાઈ નાખું થોડીક એટલે તમને મજા આવે. આ 27 ત્રીજો મહિનો, આ રાઉન્ડ કર્યો 31. 31 એટલે કેટલા મૂકવું? 3. પછી કેટલા મૂકવાના? 2. પછી 3, 10 ના 10. 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35 ને 10, 45. 45 ભાગ્યા 7 કરો. 6 × 7 = 42. કેટલી શેષ વધી? 3 વધી. તો +3 વાર તો કયો આવશે? રવિ, સોમ, મંગળ ને
બુધવાર, અહીંયા પણ બુધવાર, અહીંયા પણ બુધવાર, અહીંયા પણ શેષ 3, અહીંયા પણ શેષ 3. હજી ત્રીજી રીત આનાથી પણ હજી આપણે આગળ કરી શકીએ. આ ત્રણેય રીત તો એક જ છે, પણ તમને જેમાં મજા આવી દાખલો ગણો. આ શોર્ટકટ છે, આવું લાંબુ ન કરે, આ કરો ઈઝી પડે. 4/2/2016 પછી આ ત્રીજો મહિનો, જો રાઉન્ડ કરું એટલે 31 વારો છે, એમાં હું રાઉન્ડ કરું. ચોથો મહિનો, આ પાંચમો મહિનો, છઠ્ઠો મહિનો છે, મૂકી દો. 10/6/16. હવે અહીંયા કેટલા વધશે? 29 માંથી 4 જાય તો 27. પણ 27 હવે આપણે નથી લખવા. આ 27 ની જગ્યાએ આપણે 7×13=21 ડાયરેક્ટ 6 લખી શકીએ કે નહીં? 6 3 2 3 અને આ 10 માં 7 બાદ કરો તો એમાંય 3 વધે. તો 6 7 8 9 11 12 13 14 15 16 ને 17. 17 તો 7 દુને 14. કેટલી શેષ વધી? 3. તો અહીંયા શેષ 3 વધી, અહીંયા શેષ 3 વધી, અહીંયા પણ શેષ 3 વધી. આ 3 રીત તમને કરાવી. તમે કહો સાહેબ ના મારે તો આવું લાંબી રીત કરવી છે, તો લાંબી રીત કરો. તમે કહો સાહેબ મારે મીડિયમ રીત આ કરવી છે તો એક કરો. તમે કહો હાવ શોર્ટકટ કરવી છે તો એ કરો. મારા ખ્યાલ પ્રમાણે આ બે કરે, આ તો કોઈ દી કરાય જ નહીં. કારણ કે આનો સરવાળો કરો પછી એનો ભાગાકાર કરો, તેમાં ભૂલ પડવાની શક્યતા વધી જાય. 30 માં 3 2 3 2 3 2 કરી નાખો, સિમ્પલ. આ બેસ્ટ રીત છે. આ જે કરો ને બીજી કે ત્રીજી, પેલી રીત ના કરાય. આ જસ્ટ તમને સમજાવવા માટે કરી. બીજો આપણે જોઈએ 10/3/2000 ગુરુવાર છે. 5 સાથે કયો હોય? ત્રીજો મહિનો, આ ચોથો મહિનો, આ પાંચમો મહિનો, આ છઠ્ઠો મહિનો, સાતમો મહિનો છે, એમને મૂકી દઈએ આપણે. ચાલો, ત્રીજો મહિનામાં કેટલા હોય? 31 દિવસ હોય. 10 જાય તો કેટલા વધે? 21. પછી આમાં કેટલા હોય? ચોથા મહિનામાં 30, તો 30 ના ડાયરેક્ટ આપણે મૂકી દો 2. 31 છે, મૂકી દો 3. પછી આને 30 હોય, મૂકી દો 2. આ 5ની તારીખ 5/5. હવે ભૂલ તમારી ક્યાં થાય ખબર? અહીંયા એમનું મૂકી દો, અહીંયા એમનું. અહીંયા છેલ્લે હોય ને ત્યાં એમનું મૂકવાના, અહીંયા એમનું નહીં મૂકવાના, અહીંયા બાદ કરવાના મહિનાના ટોટલ દિવસોમાંથી. તો 21, આ તો 7×3=21 કરી નાખો, 0 થઈ ગયું. તો 5 6 7, 7 ને 5 12. તો કેટલા થયા? આ તો 21 રાખો તો ચાલ, આપણે એવું ગણીએ. હાલો ને પેલા 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 ભાગ્યા 7, 7 ચોક 28. શેષ કેટલી વધી? 5. તો 5 વાર ગુરુ પ્રિયા, શુક્ર શનિ રવિ સોમ અને મંગળવાર આવે. બાકી બીજી રીતે ગણીએ તો આ 21 છે, 21 માં કાઢી નાખો તો કેટલા વધે? 3 ને 2 ને 3 5 6 7 8 9 10 11 ને 12. તો 12 ભાગ્યા 7 કરો. 7 × 7 શેષ કેટલી વધી? તો એ 5 વધી. તો એ જવાબ તો સરખો જ આવે. સમજાય છે? એટલે આ સિમ્પલ રીતથી તમે ગણો તો ફટાફટ દાખલો ગણાઈ જાય. હા, તમને મહિનામાં કેમાં 30 દિવસ છે, કેટલામાં 31 દિવસ છે, એ તમને ખબર હોવી જોઈએ, નકર ન ચાલે. એના પછી તારીખ, મહિનો, વર્ષ બધું અલગ છે. તો શું કરવું? કાંઈ આમાં ડરી જવાની જરૂર નથી. તમને આ તો આવડે ને, આપણે નથી ગણવું, પણ તમે એ પેલા ગણી દો મને. 4/5/2016. બીજો, આ ત્રીજો મહિનો, આ ચોથો મહિનો, બીજો મહિનો છે, પછી આ ત્રીજો મહિનો, આ ચોથો મહિનો, અને 4/5/1916. આ તો આપણને મળે કે નહીં? તો પેલા બસ આ આપણે ગોતી લઈએ, પછી ઓલો ગોતશું 20 નો. બીજો મહિનો લીપ યર છે 29. 29 માં એક કેટલા વધે? 28. આ 31 નો મહિનો એટલે 3 કરવાનો. 30 નો મહિનો 2 કરવાના, 4 ના 4 મૂકી દો. અહીંયા પણ 7 ચોક 28 કાઢી નાખીએ, બરોબર? રાખવાની જરૂર નથી. તો 3 ને 2 5, 6 7 8 ને 9. શેષ કેટલી વધી? 2 શેષ વધી. શુક્ર શનિ અને રવિ, અહીં કયો વાર હોય? રવિવાર છે. આ દાખલો આપણો પૂરો નથી થયો, અહીંયા આપણો અડધો દાખલો થયો છે. હવે એનાથી આપણે આગળ વધીએ તો કે હવે તમને આવડશે. 4 5, બોલપેન ચેન્જ કરી નાખું. 4/5/1916 રવિવાર છે. તો 4/5/1920 કયો વાર હશે? હવે રીત નંબર આગળ જોઈએ આપણે. તારીખ સરખી, મહિનો સરખો, માત્ર વર્ષ અલગ છે. તો સિમ્પલ એક દિવસ પ્લસ કરવાનો. લીપિયર હોય ને આપણે એરો કરવાનો. 16, આ 17, 18, 19 ને 20. લીપિયર કયું છે? તો 20 પણ છે અને 16 પણ છે.
પાંચમો મહિનો છે એટલે એરો હંમેશા ક્યાં આવે? ઉપર આવે. એટલે અહીં એક જ જગ્યાએ આવશે, અહીં નહીં આવે. રવિ પછી સોમ, મંગળ, બુધ, ગુરુ અને કયો આવશે? શુક્રવાર આવશે. સિમ્પલ છે, આટલું ઈઝી છે, કાંઈ આમાં નથી. ચાલો, 11મો મહિનો છે. આપણે બે આપણે જોઈએ તો 11 પછી 12, 1, 2, 2. હવે 2012 નહીં મુકાય, 2013 મૂકવું પડશે. શું કામ? અહીં તો 2012 પૂરું થઈ જાય છે ને, બરોબર. 11મો મહિનો છે એટલે 30 દિવસ હોય. 30 માંથી 10 કાઢો તો કેટલા વધે? 20 વધે. આ 31નો મહિનો એટલે 3, 31નો મહિનો એટલે 3. આ 2 ના 2 મૂકી દો. 20 છે તો 7 દુ 14 કરી નાખીએ. 14 કરી અને ખાલી 6 કરી નાખીએ તો 6, 7, 8, 9, 10, 11, 12, 13 ને 14. તો 14 આવ્યા. તો વારીનું ઈ આવે અહીંયા 7 દુ 14 એટલે. બાકી આમાં કરો તો આવજો 20 ને 23, 23 ને 3, 26, 26 ને 2 28 તો 7 ચોક 28 તો જવાબ તો સરખો જ આવે. એમાં કઈ અઘરું નથી. વાર સરખો આવ્યો. તો હવે આપણે 2 જોઈએ કે 2/2/2013 સોમવાર છે તો 2/2/2016 કયો વાર હશે? તો લીપ યર કયું છે? આ 14 છે, આ 15 છે, આ 16. આ જ લીપ યર છે. એરો છે એટલે એરો અહીંયા નીચે આવે એટલે આપણે ગણવામાં આવશે નહીં, કારણ કે 29 ફેબ્રુઆરી પછી આવે. સોમ પછી મંગળ, બુધ અને ગુરુ. તો જવાબ આવશે ગુરુવાર. બસ આટલું સિમ્પલ છે, આમાં કઈ નથી. હજી કાવો દાખલો ગણી લઈએ એટલે વધારે પ્રેક્ટિસ તમને થઈ જાય. દાખલા તરીકે હું એમ કહું 8/8/2000 શનિવાર છે તો 12/12/2006 કયો વાર હશે? તો પેલા આપણે તારીખ મેચ કરી લઈએ. 8 પછી 9, 10, 11 અને 12/12/2000. 2000 આપણે ગોતવાનું છે, 16 પછી ગોતવું આપણે. તો 8મો મહિનો 31 દિવસ હોય. 31 માંથી પેલા 8 કાઢીએ. 8 નો 31 માંથી પેલા 10 કાઢી નાખો તો કેટલા? 21. 21 બે ઉમેરી દો 23. પછી આ 9મો મહિનો, આને 31 હોય, આના 31 હોય. આમાં તો જેવું મૂકવાનું 31 એવું કરવાની જરૂર નથી. અહીંયા બગડો આવશે, અહીંયા તગડો આવશે, અહીંયા બગડો આવશે અને 12 ના 12 આવશે. 7 તેરી 21 કાઢીને 2 કરી નખાય. બરાબર. 7 ને 5 12 કરીને 5 કરી નખાય. બરોબર. તો 2 ને 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ને 14. 14 આવ્યો મતલબ કાંઈ કયો વાર આવશે? એ જ વાર, સેમ ટુ સેમ આવશે. અહીંયા સુધી થઈ ગયું. હવે રીત નંબર આપણે 2 વાપરીએ કે 12/12/2000 શનિવાર છે તો 6 કયો? 1, 2, 3, 4, 5 અને 2006. તો લીપ યર 2000 છે અને 4 પણ લીપ યર છે. 12મો મહિનો છે એટલે એરો હંમેશા ઉપર આવેલા એક જગ્યાએ જ આવશે, બીજે ક્યાંય નહીં આવે. હવે જો ભૂલમાં તમે નીચે કરી નાખો તો અહીંયા તમે ગણી લ્યો તો દાખલો ખોટો પડે. શનિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને કયો આવશે? રવિવાર જવાબ આવશે. આટલું સિમ્પલ છે. એટલે આ પણ પૂછવાની શક્યતા છે, પણ મોસ્ટ આઈએમપી કોઈ દાખલો હોય તો આ રીત નંબર 10 છે જે તમને પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. તમને ખાલી આટલું જ આપે 9/8/2045 કયો વાર હશે? તમે ગોટે ચરો કે આમાં શું કરવું. અને આ યાદ રાખજો, અત્યાર સુધીના મેં કીધું ને કે 8/8/2000 ને 2000ની સાલમાં ગુરુવાર હોય તો પછી કોઈ તારીખે ત્યારે કયો વાર હોય? તો 8/8/2000 ગુરુવાર ખરેખર ના હોય. તો દાખલા તરીકે હતો. ખરેખર તમે કેલેન્ડરમાં ગોતવા જાઓ નેટમાં તો તમને ના મળે. પણ હા, આ રીત પરફેક્ટ છે કે અહીંયા જે જવાબ આવશે ને એ કેલેન્ડર અરે મેચ કરી લેવાની છૂટ, જવાબ એ જ આવે. સેમ ટુ સેમ, કોઈ જાતનો ફેર નહીં પડે. જોઈએ આપણે. તો આના માટે પેલા કોડ યાદ રાખવાના છે. તો 033 પેલા ક્યાં યાદ રાખવાના? 033 035. બોલો મારે 033 035 033 035 033 035.
033 035 033 035 બે થઈ ગયા, વચ્ચેના યાદ રાખવાના છે. 61 62 61 62 61 62 0 033 035 035 પછી 61 62 પછી 4 5 4 5 તો લખાય કેમ યાદ રાખવાનું? જો આમ યાદ રાખવાના 033 035 61 62 4 5 પર લખી નાખવાના 1 2 3 4 5 6 7 8 9 10 11 12 033 035 61 62 4 5 033 035 61 62 4 5 033 035 61 62 4 5 આવું યાદ રાખો. 10 વાર બોલો પછી કરો એટલે ફટાફટ આવડી જાય, એમાં કાંઈ નથી. હવે સોમવારે પેલો ને રવિવારે 0 એ તો તમને ખબર જ છે. હવે સદી યાદ રાખવાની, સદીના કોડ યાદ રાખવાના છે. એમાં તમારે યાદ રાખવાનું 4206 એટલે 4 + 2 બરાબર, અને બરાબર ગણી નાખો 4 + 2 બરાબર 6. સમજાય છે? એટલે 4206 યાદ રાખવાના છે. હવે સદી સામાન્ય રીતે તમને આ જ પૂછાય, ખાસ તો બે જ પૂછાય છે, 1900 અને 2000. એટલે 1900 ની પૂછાય તો 0 અને 2000 ની પૂછાય તો 6. પણ સામાન્ય રીતે તમને 1900 ની જ પૂછશે, બીજી વખત પૂછવાની મને શક્યતા નથી લાગતું. પૂછે તો આવડે તો ખરા, કારણ કે બેકી આમાં આવશે. યાદ રાખવાની બેકી કેમાં આવે? 6 માં છેલ્લામાં આવે. તો 100 200 300 400 આપણે કેમ આગળની પેલી રીતે જોઈ હતી ને ગઈકાલે એની જેમ. હવે જો આટલું આપણે યાદ રાખવાનું છે. તારીખ, મહિનાનો કોડ, સદીનો કોડ, વર્ષ, લીપ યર અને ટોટલ સરવાળો. હવે તમને આપી છે 8/9/2045. તારીખ કઈ છે? 9 લખી નાખો. માસનો કોડ 8મો મહિનો છે એટલે 8મો મહિનો નથી લખવાનો, ત્યાં માસનો મહિનાનો કોડ લખવાનો છે. તો મહિનાનો કોડ 8મો મહિનો એટલે ઓગસ્ટ. ઓગસ્ટનો કોડ શું છે? 2. સદી એટલે 2000, એનો કોડ શું છે? તો આપણે જોયું આમાં 0 સોરી 6 2000 એટલે 2000 છે ને એટલે 6 આવશે. 1900 તો 0 આવત. વર્ષ કેટલા છે? 45 45 45 લખી નાખો. હવે મહત્વનું લીપ યર. તો જો આ 6 કર્યા ને એ સદીના કોડમાં અત્યારે 2000 વર્ષ પૂરા થયા, તો એમાં લીપ યર કેટલા આવે એમને ધ્યાનમાં રાખી અને આ 6 કર્યા છે. 45 નું તો બાકી જ છે, તો 45 માં કેટલા લીપ યર આવે ઈ લખવાના છે. તો 45 ના 2 વાર ડબલ અડધા કરો, ભાગ્યા 4 ને ઈ અઘરા પડશે. 45 ના અડધા કરો ને તો અપૂર્ણાંકમાં આવે 22.5, પણ એક ઘટાડો તો કેટલા આવે? તો 44. તો 44 ના અડધા આવે કેટલા થાય? તો 44 ના અડધા કેટલા થાય? 22. 22 ના બીજી વખત અડધા કરો તો કેટલા થાય? 11. તો 11 આપણે મૂકી દેવાના. કદાચ એવું હોત કે 45 માંથી એક પેલા ઘટાડી અને જે સંખ્યા આવે ને પાછી બીજી વારે ઘટાડવાની આવે ને એક એવી હોય તો શું કરવાનું? તો કાંઈ નહીં કરવાનું, તો પાછા ઘટાડવાના. એક વાર વધારવાના ને એક વાર ઘટાડવાના, એવું નહીં કરવાનું. 2 વાર ઘટાડવાનો જ આંકડો એકી સંખ્યા આવે તો. હવે આ બધાનો ટોટલ કરવાનો. 9 10 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 અને 23. 23 નો તગડો વધી પડી 2. 2 ને 1 6 ને 1 7 73. 73 ભાગ્યા 7. 7 1 7. શેષ કેટલી મળી? 3 મળે છે. તો એટલે કયો આવે? બુધવાર આવે. વાત પતી ગઈ. આવી ગયો 3 શેષ એટલે બુધવાર. બસ આટલું સિમ્પલ છે. આ કેલેન્ડરમાં જુઓ એટલે જ આવે સેમ ટુ સેમ. આવી રીતે તમે તમારો બર્થડે ગોતી શકશો. ચલો પહેલા આપણે તારીખ જોઈએ. 31 મૂકી દો. 12મો મહિનો. આ 12 નહીં લખવાનો, અહીં ભૂલ કરશો. 12મો મહિનો નહીં, 12નો કોડ લખવાનો છે. કયો થશે? 5. સદી 1900 એટલે 0 આવશે. 82 એ 82 વર્ષ મૂકી દો. 82 ના અડધા કેટલા થાય? તો કે 82 ના અડધા 41. કદાચ 83 હોત તો 83 ના પહેલા આમાં એક ઘટાડવાનો તો કેટલા થાય? 82. 82 ના અડધા કેટલા થાય? તો કે 41. અહીંયા આપણે ઘટાડ્યો હતો ને, તો 41 માં પાછો એક ઘટાડવાનો 40. તો 40 ના અડધા કેટલા થાય? 20. તેમાં 20 મૂકી દેવાના. તો કે 82 જ હતા, તો કે 82 83 મૂકવાના તો 20 જ થાય. મારો ટોટલ બધાનો
તો 5 ને 1 6, 7 અને 8 ને 10 108 થયા. 108 ભાગ્યા 7, 7 એકુ 7, 3 અને 8, 7 પંજા 35. શેષ કેટલી વધી? 3. તો અહીંયા પણ જવાબ શું આવશે? બુધવારે જ આવશે. હવે જો આમાં પણ એક જે છે ને નેક્સ્ટ અપવાદ છે. જો આ પ્રશ્ન પૂછે ને તો બધાની ભૂલ પડે. હવે આ જ દાખલો તમે ગણો, પેલા દાખલો ગણી પછી આનું જે સસ્પેન્સ તમને કહું છેલ્લે. તારીખ કઈ છે? 25. મહિનો કયો છે? બીજો મહિનો નહીં લખો, બીજા મહિનાનો કોડ શું છે? 3. સદી કઈ છે? 2024. 24 એટલે જો 2000 હોય કે 24 હોય તો આમાં જ આવશે, એટલે એનો કોડ 6. કેટલા વર્ષ છે? તો કે 8. 8 ના અડધા કેટલા? 4. 4 ના અડધા કેટલા? 2. તો અહીં 2 મૂકી દો. ટોટલ મારો 5 ને 8, 9, 10, 11, 12, 13, 14. 14 ને 10, 24. 44. 44 ભાગ્યા 7, 6 સત્તા 42. કેટલી શેષ હોય હતી? 2. તો વાર કયો આવશે? મંગળવાર. આ મિત્રો દાખલો તમારો ખોટો પડે. તમે કહો શું કામ ખોટો પડે સાહેબ? તમે જે રીત કે એ પ્રમાણે ગણ્યું, પણ એક શરત યાદ રાખવાની, લીપ યર હોય અને અહીંયા પહેલો અથવા બીજો મહિનો હોય, પહેલો અથવા બીજો મહિનો હોય અને લીપ યર હોય ત્યારે એક વાર રિવર્સ કરવાનો, એટલે ખરેખર કયો આવે? સોમવાર આવે. બીજો એક એવો દાખલો જોઈએ આપણે, એટલે તમને આઈડિયા આવશે. દાખલા તરીકે એમ કહું 18/2/2024. આ તમે કેલેન્ડરમાં જોઈ શકશો એટલા માટે હું તમને કહું છું. પેલા 18 ની 18 લખી નાખો, બીજો મહિનો એટલે 3 કોટ, 2000 એટલે કે 6 કોટ, વર્ષ કેટલા છે? 24. 24 ના અડધા 12, 12 ના અડધા 6 એટલે અહીંયા 6 લખી નાખો. મારો ટોટલ 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. 17 ને 10 27. 27 નો 7 વધી પડી 2. કેટલા થયા? 57. 57 ભાગ્યા 7, 7 8 56. શેષ કેટલી વધી? 1. તો સોમવાર નો આવે, અહીં કયો આવશે? રવિવાર આવશે. એક વાર રવિવાર. એટલે જો તમે અત્યારે મોબાઈલમાં તમે જો તો 18/2/2024 છે, રવિવાર નહીં હોય પણ કયો હશે? સોરી, સોમવાર નહીં હોય પણ કયો હશે? રવિવાર હશે. એટલે રીત નંબર 10 છે, વધુ પ્રેક્ટિસ કરશો એમ વધુ આવડશે.